બોલો સદગુરુ દેવ કી જય. સદગુરુ પરમાત્માની ભક્તિ કરવી એ કોઈ આપણા દેહની ઇન્દ્રિયોનું કામ નથી. ભક્તિ કરવી એ આપણા મનનું કામ છે. ઉપાસના માર્ગની અંદર હજારો ઉપાસનાઓમાં એકદમ સહેલો અને સરળ હોય તો એની ભક્તિ કરવી એટલે એનું ભજન કરવું એ છે. કાં પણ એમાં કાંઈ દેહને પરિશ્રમ તો નથી પડતો ને ભજન કરવાને માટે કોઈ સાધનો ઉપલબ્ધ કરવા નથી પડતા. તો ભાવ જગાડવાને માટે અમુક સાધનો ઋષિ મુનિઓએ કયા કે ભાઈ દીપક કરવો, ધૂપસળી પેટાવવી, વિધિવત પૂજા કરવી, આ તો હૃદયનો ભાવ જગાડવા માટે છે ને. એ એકેય ન હોય અને હૃદયનો ભાવ હોય તો અન્ય સાધનો ઉપલબ્ધ કરવાની કંઈ જરૂર નથી. સહેલામાં સહેલો અને સરળમાં સરળ ઉપાય ઈશ્વર ભજનનો છે. એટલો બધો સરળ હોવા છતાંય મન ભજન નથી કરી શકતું. નથી કરી શકતું એનું કંઈક કારણ હશે ને. તો કારણ એ છે કે આપણા દેહની અંદર કંઈ દર્દ હોય તો આપણને ખાવાનું ભાવે, જ્યારે દર્દ મટે ત્યારે ખાવું ભાવે. એમ મન વિષય આસક્તિના દર્દથી અજ્ઞાન રૂપે ઘેરાયેલું છે. દેહ કરતા માનસ રોગો જાજા છે. દેહના રોગ કરતા મનના રોગો ઘણા બધા છે. તુલસીદાસ મહારાજે રામાયણની અંદર માનસ રોગનો આખો એક પાઠ લખ્યો છે. એટલા બધા મનના રોગો છે. પણ હજારો રોગોને મટાડવાની એક જ જડીબુટ્ટી બહુ છે. ઓ ભાઈ, એક જ જડીબુટ્ટી મનના હજાર પ્રકારના રોગને મટાડી દે એ નામ ભજન છે. તો એ નામની અંદર મન લાગે. ક્યારે લાગે કે મનનું પેલા થોડું અજ્ઞાન ઓછું થાય ત્યારે, થોડું દર્દ ઓછું થાય ત્યારે. તો દર્દને ઓછું કરવા માટે ઔષધરૂપ, મનના રોગને મટાડવાને માટે ઔષધરૂપ અનુભવી મહાપુરુષનો સત્સંગ છે. સત્સંગ એ મનનું અજ્ઞાન ટાળવાનો સારામાં સારો ઉપાય છે. સત્સંગનો સાર જ ઈ છે કે જે મનને કુસંગ થયો છે એ મનનો કુસંગ મટાડીને મનને સતનું સંગી બનાવવું છે.
જે મનને ઇન્દ્રિયોનો સંગ છે, એના વિષયનો સંગ છે, એને લઈને આસક્તિમાં બંધાણું છે, એ વિષય સંગી મનને સતનું સંગી બનાવવું, એ સત્સંગનો સાર છે. આ સારને ગુરુમુખી પુરુષો, ગુરુના બાળકો, જેણે અન્ય ઠેકાણેથી મનની વૃત્તિને વાળીને સતમાં લગાડી છે એને ખબર છે કે આ મનનો કુસંગ મટતા, સતનું સંગી મન બનતા જીવનમાં શું આનંદ આવે છે, શું એનો લાભ થાય છે, એ ગુરુના બાળકને ખબર છે. સત્સંગ એટલે કોઈ મનોરંજન કાર્ય નથી. એકાદો વિષય લઈને બેસી જાય એટલે વાતો તો કદાચ કરવી હોય તો 3, 4, 5, 6 કલાક જેટલી કરવી એટલી થાય. પણ સત્સંગ તો મનનું અજ્ઞાન ટાળીને મનને શુદ્ધ કરીને શુદ્ધાત્મ સ્વરૂપમાં ભેળવી દેવા માટે છે. મનને શુદ્ધ કરી શુદ્ધાત્મ સ્વરૂપની અંદર ભેળવી દેવાને માટે સત્સંગ છે. આ સત્સંગ કેરો સાર કોઈ આવા સત્સંગી જાણે. સત્સંગનો સાર સત્સંગી જાણે છે. મનનો કુસંગ મટાડીને મનને સતનું સંગી કરવું છે. એ સંતોના સમાગમથી, એની ભાવવાહી વાણીથી મનને આ સમજણ ઠેરાય છે. કારણ કે સંતના શબ્દ છે એ લુખા સૂકા નથી. શબ્દની પછવાડે પાવર જોઈએ છે. પાવર, હુકમની પછવાડે પાવર સરકારની સત્તાનો હોય છે ને. કોઈ મોટો અધિકારી હોય, એને તમે વિનંતી કરો કે સાહેબ આટલા સારું કામ અટક્યું છે, એક તમારા 2 શબ્દોના ભલામણની ભાઈ સાહેબ જરૂર છે, ગરીબ માણસ છો ને થોડા સારું મારું કામ અટકે છે ને મારા ઉપર એટલી મહેરબાની કરો. દયાળુ સ્વભાવનો અધિકારી હોય કે માળા એમાં હું તરત ફોનનું રિસીવર ઉપાડી ને જ્યાં એનું કાગળિયાનું કામ અટક્યું હોય એ ઓફિસ ઉપર ફોન કરીને એમ કહી દે કે આ નંબરની જે ફાઇલ છે એ આજને આજ ક્લિયર થઈ જવી જોઈએ. સાહેબનો ફોન આવે તો ઓફિસના માણસો મંડે દોડવા કે સાહેબનો ફોન આવ્યો, સાહેબનો ફોન આવ્યો, જલ્દી આ ફાઇલને ક્લિયર કરો. એ સાહેબ હું બોલ્યા કે આજને આજ આ નંબરની ફાઇલ ક્લિયર થઈ જવી જોઈએ, એટલું જ બોલ્યા ને. એવા સાદા શબ્દો જ બોલ્યા ને. એવો ફોન એ ઓફિસમાં તમે કરો જે કે અમારી ફાઇલ આજને આજ આ નંબરની ક્લિયર થવી જોઈએ. કોણ બોલશો? તારા જેવા લબાડના જ કેટલાય ફોન આવે, એમ ફાઇલ બાઇલ થાય નહીં. શબ્દ ઓલો સાહેબ એ જ બોલ્યો, પણ એની પછવાડે એની સત્તાનો પાવર હતો ને. સત્તાનો પાવર હતો. એમ મહાપુરુષનો જે સત્સંગ છે એ બોલે છે, એની પછવાડે એની ગુરુ ભક્તિના ભાવનો પાવર છે. એ શબ્દો હૃદય પરસી થાય છે અને સુતા શેરને જગાડી દે છે. સંત મેળા હો રહા, જેના સાંકડા છે વેર, પગ ન ટકે પપિયલ તણો, ન્યા મારો નાથ સદગુરુ વસાવી દે શેર. હળી ન હંસરે એવા જેના કઠોર હૃદય હોય, પણ મહાપુરુષની કરુણાની દ્રષ્ટિથી એ હૃદય ભક્તિનું નગર બની જાય. એ હૃદયની અંદર ભક્તિ નૃત્ય કરવા લાગે.
લુખા સુગા સત્સંગની કંઈ કિંમત નથી, શબ્દની પછવાડે ભજન બળનો પાવર. ગુરુ ભક્તિના ભાવનો કરંટ એ ગમે એવા કઠોર હૃદયને પણ ભેદી નાખે છે. અને એવા જ મહાપુરુષનો સત્સંગ કરવાનો મહિમા કહેવામાં ગાવામાં આવ્યો છે. સત્સંગ કેરો સાર કોઈ સત્સંગી જાણે, જેને એવા સત્સંગથી લાગ્યો રંગ અભંગ. સંતોના સત્સંગથી જેનું મન રંગાઈ ગયું, મનની અવિદ્યા ટળી ગઈ, આ ફાકી લેતા કાયમને માટે મન ભક્તિને રંગે રંગાઈ ગયું, લાગ્યો રંગ અભંગ. એવો અભંગ રંગ લાગ્યો કે જન્માંતરોએ આ રંગ કોઈ દી ઝાંખો ન પડે. જન્મ પ્રતિ જન્મ રંગ ઉઘડતો જાય. મન રે એવી વસ્તુ ઓરીએ જેનો સોળેરો હોય રંગ, ધોણે ધોણે રંગ નિત નવો ઉડી જાય રંગ પતંગ. ગુરુજી રે પધાર્યા ને જોઈતું જાગ્યું મોટા મુનિવર મળ્યા. આજ 68 તીર્થ મારે ઘર ને આંગણે મારે નીરતો ગંગાજીના વળ્યા. મન રે વેપારી એવી વસ્તુ ઓરીએ જેનો સોળેરો રંગ, સાર સ્વરૂપી સમજણ મન ઓરગત કરતા મનને જે ભક્તિનો રંગ ચડે છે એ ધોણે ધોણે નિત નવો, એટલે જન્મો જન્મ એ રંગ ઉઘડતો જાય, ખીલતો જાય. બાકી ગમે એવી સારી કંપનીનું કાપડ હોય પણ જેમ ધોણ ધોવાય એમ ઝાંખું પડે કે ન પડે, ગેરંટી ભલે ને ગમે એવી હોય, ઝાંખું પડે કે ન પડે. ભલે જીન્સનું જાડું ભલે ને તાલપત્રી જેવું હોય, પણ ઝાંખું પડે ને એ ઘસાય કે ન ઘસાય. પણ જેણે સંતના ચરણેથી આ સત્ય વસ્તુની ઓરગત કરી છે, એના જીવનનો રંગ કોઈ દી ઝાંખો નથી પડતો, જન્મ પ્રતિ જન્મ રંગ ખીલતો જાય છે. ભગવાન રામચંદ્રજીને 14 વર્ષનો વનવાસ થયો. અત્રિ મુનિના આશ્રમ ઉપર પધાર્યા. અત્રિ મુનિના સ્ત્રી અનસૂયાએ સીતાજીને કે એવા વસ્ત્રો પહેરાવ્યા કે એ વસ્ત્રોને ધારણ કરતા કોઈ દુઃખ નો રહે ને આનંદ આનંદ થઈ જાય ને એ વસ્ત્ર કોઈ દી જૂનું ન થાય. એવા સીતાજીને અનસૂયાએ વસ્ત્ર પહેરાવ્યા કે જે કોઈ દી જૂના જ ન થાય, કે જે પહેરતા સર્વ દુઃખ દૂર ભાગી જાય એવું વસ્ત્ર પહેરાયું. આવતું છે એવું કોઈ લુગડું, એવું કોઈ કપડું આવતું હશે? મેલું જ ન થાય અને એ પહેરે એટલે કોઈ પ્રકારનું દુઃખ ન રહે એવું ખરું? તો દુખિયાઓ માટે સરકાર પાસે સબસિડી પાસ કરાવીને મળે એટલું મોંઘું આવતું એ કપડું પહેરાવાનું જ કરાય ને, એના બધા દુઃખ દૂર થઈ જાય. પણ જે સમજણ સદગુરુના ઘરની એ કોઈ જીવનની અંદર ધારણ કરે ભક્તિ, તો સર્વ દુઃખ દૂર થાય છે. અને એ ભક્તિ રૂપી વસ્ત્ર કોઈ કાળે ક્યારેય જૂનું ક્યારેય મેલું થતું નથી. મન રે વેપારી વસ્તુ ઓરીએ જેનો સોળેરો રંગ, ધોણે ધોણે નિત નવો ઉડી જાય રંગ પતંગ. અભંગ રંગ છે એ કોઈ દી ઉડતો નથી. લાગે રંગ અભંગ એ મહાપદને માણે. જેને જીવનમાં ભક્તિનો રંગ લાગે છે એ મહાપદ એટલે આત્મપદનો લાભ એને થાય છે. જે પદથી જગતની અંદર કોઈ પદ મોટું નથી, એ આત્મપદનો લાભ જેના હૃદયમાં ભક્તિભાવ છે. ભક્તિભાવ એટલે ભજન કરવા માટેની તીવ્ર જિજ્ઞાસા.
ભજન કરવાનો તીવ્ર ભાવ એને જ તમે ભક્તિ ભાવ સમજ્યો. સંસળ મનને સ્થિર રાખ વો ભલો ભક્તિ કો રંગ है. उलट सुलट भर भर पी ओ अमृत गंग है. अखंड साहेब जी को नाम और सब खंड है. खंडित मेरु ने सुमेर ब्रह्मंडो सब खंड है. कबीर साहेब के तारा संसळ मन ने स्थिर राख. आथी भलो भक्ति नो रंग बीजो कोई सारो नहीं. पछे अंग उपर भक्तपणानो स्वांग धारण करतो भले नो धारण करतो एनी कई जरूर नहीं कि आपणे भगत थया एटले माळा પહેરવી જ પડે એવું કંઈ છે નહીં. માળા તો ગુરુ મહારાજે અખંડ પહેરાવી દીધી છે, અખંડ આરોપી દીધી છે કે જે માળા તમારો દેહ પડે તો બંધ ન પડે એવી ચૈતન્ય માળા આપી છે. પછી આ માળા તો પ્રતીક રૂપે છે, આ માળા તો પ્રતીક રૂપે છે, ચિહ્ન રૂપે છે. હા, એનો થોડો ફાયદો છે એટલે પહેરે તો કોઈ વાંધો નથી. એનો થોડો ફાયદો છે. ફાયદો એટલો કે માળા પહેરી હોય અને ગેરવર્તન કરે એટલે દુનિયા આંગળી ચીંધે ને. એન ફેન બોલતો હોય તો કો કહી દે કે એ કંઠી લાજે, કંઠી લાજે, કંઠી લાજે. ટીલું કર્યું હોય ને એન ફેન બોલે તો લોકો કે ભૂહી નાખ, ભૂહી નાખ. કાં ભૂહી નાખ ને કાં હરખો રે. એટલો લાભ છે. એટલો એટલે કોઈ વસ્તુ નાખી દીધા જેવી નથી, પણ એની સમજણપૂર્વક રહેવાય તો. પણ હવે જેને દેહાધિકના લાભમાં જ જેના મન લાગ્યા છે એ તો ગમે માર્ગે ગોતી લે. ભક્તને ફિલ્મમાં ન જવાય તો રાતે ઇન્સર્ટ માર લે. કોણ જોતો તો ઇન્સર્ટ માર લે, ટોપી પહેર લે. શું કરો? જેને વિષયમાં જ ધ્યાન છે એનું શું કરો? બાકી ચિહ્ન હો બધા સારા છે, પણ આપણે તો ભલા ભક્તિના રંગની વાત કરીએ છીએ કે સંસળ મનને નામમાં સ્થિર રાખવું. કબીર સાહેબ કે આનાથી સારો ભલો ભક્તિનો બીજો કોઈ રંગ નથી. ઉલટ સુલટ ભર પી, હર શ્વાસે શ્વાસે હર દમે દમ આ પ્યાલીને પીધા કરે એટલે એની તને ખુમારી ચડે, નશો ચડે. ઉલટ સુલટ ભર પીઓ અમૃત ગંગ હૈ. લાગે રંગ અભંગ મહાપદ માણે. તજી સર્વે મનનો દોષ. બધા મનના વિકારો સંતના સમાગમથી દૂર થાય ને સંતના સમાગમથી મનનું અજ્ઞાન ટળે તો જ મનને ભજન કરવાનો ભાવ થાય. તો એના ઉપાય બતાવે છે. માનસ રોગને મટાડવા માટેના મહાપુરુષો આપણને સરળ અને સહેલા ઉપાય બતાવે છે. સહેલા ઉપાય. બાકી તમને મુશ્કેલી હોય ને અઘરો ઉપાય બતાવે તો તમે શું કરો? તમને શરદી ને કફ થયા હોય, તમે વૈદ્યની પાસે જાઓ કે ભાઈ સાહેબ કફ બહુ જામી ગયો છે, જો હવે આની સારવાર નહીં થાય તો ટીબી થતા વાર લાગે એવું નથી, માટે જલ્દી મને આ કફ માટે એવી કંઈ દવા આપો. તો વૈદ્ય આપણને એમ કહે કે તું જંગલમાં જા અને સિંહણનું દૂધ 1 ગ્લાસ પી જા એટલે તારે ગમે એવો કફ ભૂકા નીકળી જાય. હવે આ કાંઈ હેલો ઉપાય છે? એ સિંહણનું દૂધ પીને કફ મટાડવો, આ કાંઈ સહેલો ઉપાય છે? હે, કુશળ વૈદ્ય તો તમારા રસોડાની વસ્તુ આપી અને રોગ મટાડી દે. કે હાંજે થોડીક હૂંઠ લઈજે, થોડીક હળદર લઈજે, એમાં ગોળ નાખજે, ગાયનું ઘી નાખીને ગોળીઓ વારીને 5-7 હાંજે ખાઈ જાય છે એટલે સવારે તારો કફ બારો. કેટલો હેલો ઉપાય! એમ મહાપુરુષોએ જન્માંતરોથી મન ઉપર જે જામી ગયેલો રોગ છે એ રોગને મટાડવાનો સહેલો ઉપાય, સરળ ઉપાય બતાવે છે. જો આપણે કરી શકીએ તો, જો આપણે
કરી શકીએ તો સહેલામાં સહેલો અને સરળમાં સરળ ઉપાય બતાવે છે. શું? કે સદગુરુ સંતના ચરણ જાકે સેવામાં બહુ હોશ. એવી જે વિભૂતિ હોય, એવા જે મહાપુરુષ હોય, એની સેવા ભાવથી કરી, સંતની સેવા કરી. સંતની સેવા કરવાથી એની આપણને કૃપા પ્રાપ્ત થાય છે, અને એની કૃપાએ કરીને જન્માંતરોની મન ઉપર જામેલી જે અજ્ઞાનની મલિનતા છે, એક મહાપુરુષની કૃપાથી દૂર થાય છે. અમુક રોગ એવા હોય કે ઔષધથી મટે, અમુક રોગ એ પ્રકારનો હોય કે ફરજિયાત એનું ઓપરેશન કરવું પડે. બરાબર ને? અમુક રોગ પછી દવાથી ન મટે, એને માટે ઓપરેશન ફરજિયાત હોય છે. ઓપરેશન વગર એ ગાંઠ ગળે નહીં. જો એમાં તમે બેદરકાર રહ્યો તો જીવન જોખમમાં જાય. ફરજિયાત એનું ઓપરેશન કરવું પડે. પછી ઓપરેશનમાં એવું હોય કે એવા અવયવની અંદર થઈ છે ગાંઠ, એટલે ચેકો મારીને પણ એનું ઓપરેશન નહીં થઈ શકતું. ન્યા શું કરવું? કે ન્યા ડોક્ટરોએ, અનુભવીઓએ એવા કોમળ અંગની અંદર જ્યાં ગાંઠ થઈ હોય ત્યાં લેસર કિરણથી ઓપરેશન કરવાનો ઉપાય શોધી કાઢ્યો છે ને. શેનાથી? લેસર કિરણથી એ ગાંઠને કાઢી નાખવાનો ઉપાય શોધી કાઢ્યો છે. એમ સદગુરુની કૃપા છે એ લેસર કિરણ છે. એ લેસર કિરણ છે. એને માટે અમુક અજ્ઞાન એવું છે, એને માટે બીજો કોઈ ઉપાય જ નથી હોતો. બીજો કોઈ ઉપાય જ નથી હોતો. લેસર કિરણ, સંતની કૃપા. બાકી લાગે પ્રકૃતિના પડદાને તોડવો એ કોઈ નાની સૂની વાત નથી. પ્રકૃતિને વશ થઈને તો જીવ મરી જાય છે. આપણે એમ થાય કે આ હું બક 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 બોલ્યા કરતો હોય છે, પણ શું કરે? એની પ્રકૃતિ એવી છે. સાંભળનારને કંટાળો આવી જાય, બોલનારને ન આવે. તમે વિચાર કરો, એની પ્રકૃતિ છે. બોલ્યા જ કરે, બોલ્યા જ કરે, બોલ્યા જ કરે. આથી ઘણા વર્ષો પહેલાની વાત કરું, પૂજ્ય દાદાશ્રી ગોંડલથી કાંઈક રાજકોટ કામ હતું, એટલે તઈ તો વાહન કાંઈ નહીં, એટલે બસમાં બેહીને જવાનું. એટલે દાદા વાત કરતા કે હું ગોંડલથી બસમાં બેઠો, પણ ક્યાંય જગ્યા નહીં. એક બેન દીકરી લઈને બેઠા હતા, ત્યાં એક સીટ હતી, હું ત્યાં બેઠો. પણ બેન છોકરી આરે એટલી માથાકૂટ કરે, નાની એવી છોકરી. આમ બેસ, આમ કરી, જો ફલાણું આવ્યું, તને ના પાડી હતી, તને કહેતી હતી તારે નથી આવવું, આમ કરવું છે, તોય ધરાર ગુડાણી ભેળી. આમ થયું ને તેમ થયું, જો ફલાણું આવ્યું, જો આમ કર તેમ કર. એ કે ગોંડલથી બેઠો તો રાજકોટ સુધી એને ચાલુ જ રાખ્યું. એટલે દાદા કે મને એમ લાગ્યું કે ઓલખેલે આ કાબે રહી છે, અને એનો અનુભવ પાકો જ હોય ને, એનો અનુભવ પાકો જ હોય. જીવ વિચારો શું કરે? સાંભળનાર કંટાળી જાય, પણ એનો બકવાદ બંધ ન થાય. આ બધા પ્રકૃતિના ખેલ છે. કોઈ માણસ અતિ લોભ કરતો હોય, કુદરતે ઘણું દીધું હોય, છતાં સારું પહેરી ન શકે, સારું ખાઈ ન શકે. આ પ્રકૃતિના ખેલ છે. પ્રકૃતિના ખેલ છે. પ્રકૃતિના પડદા સદગુરુ તોડે ને આપણી વૃત્તિ નામમાં જોડે. કરેલા કર્મની મટકી ફોડે ફોડે સદગુરુ રાય. પ્રકૃતિના પડદા ગુરુની કૃપાથી તૂટે છે, અને કૃપા મેળવવાનું શું સાધન? શું સાધન? સેવા. 250 શિષ્યોનો ઓવરટેક કરીને સબરી આગળ થઈ ગઈ. શું કામ થઈ ગઈ? 250 શિષ્યોનો ઓવરટેક કરી ગઈ ને.
આ તો વાહેથી કેવા ઋષિ માતંગ ઋષિના આશ્રમની અંદર પાછળથી સબરી ગઈ હતી અને ઓલા કેદુના ઉપદેશ લેતા હતા, પણ સેવા ભક્તિનો એવો નિર્દોષ ભાવ હતો સબરીનો. 250 શિષ્યોને જે લાભ નો થયો એ નિર્દોષ સેવા ભાવથી સબરીને થયો અને માતંગ ઋષિના હૃદયમાં એને સ્થાન મળી ગયું. 250 એમનેમ ખાલી રહ્યા આવડી આ ત્રિકાળ ધ્યાની બની ગઈ. ત્રિકાળ ધ્યાની બની ગઈ સબરી. ગુરુ મહારાજની અઢળક કૃપા થઈ, પણ ક્યારે સેવા કરી ત્યારે. સેવા એટલે કોઈ સામાન્ય વસ્તુ નથી, જબરજસ્ત સેવાનું ફળ છે. પણ ક્યાં કરવી, કેમ કરવી એ સાધકે વિચારવાનું છે. જાગૃતિપૂર્વક કરવી, સમજણપૂર્વક કરવી, યોગ્ય ઠેકાણે કરવી. યોગ્ય ઠેકાણે કરવી. બાકી તો સમજણ વિના કઈ કરવા જાય, સમજણ વિના જો આશીર્વાદ દેવા જાય ને તોય છેતરાઈ જાય, એવું સંત છેતરાઈ જાય. જો કે નો છેતરાય, પણ ક્યારેક એવું બની જાય, ક્યારેક એવું બની જાય. એક સંન્યાસી મહારાજ કોઈ ગ્રસ્તીને ગયા, ગ્રસ્તીએ બહુ સેવા ભાવ કર્યો, જમાડ્યા ને જુઠાડ્યા ને આગતા સ્વાગતા ખૂબ કરી. મહારાજ એની સેવાથી પ્રસન્ન થયા ને પ્રસન્ન થઈને આશીર્વાદ આપ્યો, બેટા તેરા ધંધા 4 ગુના અધિક ચલે. ધંધો હાલે છે એનાથી તારો ધંધો 4 ગણો વધારે હાલે. પછી મહારાજને વિચાર આવ્યો, પૂછું ખરો આનો ધંધો શું છે? પછી મહારાજને વિચાર આવ્યો કે આપકા વ્યવસાય ક્યાં હે? કે બાપુ મારો વ્યવસાય શમશાનમાં લાકડા પુગાડવાનો છે. બાપુ કે મરાઈ ગયા, હવે 4 ગણો ધંધો કઈ હાલે? કે સુરતમાં જેટલા અવસાન થતા હોય એના 4 ગણા થાય. તઈ ઓલાનો ધંધો હાલે ને. કેમ સેવા કરવી, ક્યાં કરવી, કેમ આશીર્વાદ દેવો, બધું વિચારવા જેવું છે. પણ બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય, બ્રહ્મનિષ્ઠ, શ્રોત્રિય અને વસન સિદ્ધિ વાળા જે મહાપુરુષ છે, ન્યા કદાચ તમે તન મન ધન ઓવારી દો અને પ્રાણ પાથરી દો તો ખોટનો ધંધો નથી. જાઓ. એવા જે મહાપુરુષ છે, બ્રહ્મનિષ્ઠ, શ્રોત્રી અને જે વસન સિદ્ધિ વાળા છે, એવા મહાપુરુષની સેવા કરવામાં પૂર્ણ લાભ છે, જે સબરીને થયો, જેની શાસ્ત્રો સાક્ષી આપે છે ને. અટકળે ને અનુમાને નથી કરવાનું કંઈ. જે કરીએ, સેવા કરીએ તો સમજીને કરીએ, સત્સંગ કરીએ તો બી સમજીને કરીએ. સત્સંગ કેને કહેવાય? બનતા સુધી કાલની સભામાં આપણે કહી ગયા છે કે જે બ્રહ્મલક્ષી, બ્રહ્મ સ્વરૂપની સાથે સંબંધ બાંધી દેનારી જે વાત હોય, બ્રહ્મના લક્ષણો અનુસંધાન કરાવનારી જે વાત હોય, એને સત્સંગ કહેવાય ને. એ સત્સંગનો લાભ છે, એ સત્સંગનો લાભ છે ને. વાર્તાઓ તો ઘણી છે, વ્યાખ્યાનો પણ ઘણા છે, પણ એ દ્વારા મૂળ હેતુ આવડો આ છે. હેતુ આવડો આ છે. કોઈ કાર્યની પછવાડે કારણ હોય ને, કોઈ પણ કાર્ય કરો એની પછવાડે કારણ છે. તો સત્સંગ શા માટે કરો છો? કે બ્રહ્મ સ્વરૂપના અનુસંધાન માટે કરીએ છીએ. અને જગતગુરુ શંકરાચાર્ય એણે આ ભક્તિનું લક્ષ્ય એને જ કહ્યું છે. મુક્તિ સાધન સામગ્યમ ભક્તિ રેવ ગરીએસી. શંકરાચાર્ય કે મુક્તિનું સાધન ભક્તિ છે. પણ ભક્તિ કેને કેવી? કે સ્વસ્વરૂપ અનુસંધાનમ ભક્તિ રીતિ વિધીયતે. સ્વસ્વરૂપનું અનુસંધાન કરવું
શંકરાચાર્ય કે હું આને ભક્તિ કહું છું. સ્વસ્વરૂપનું અનુસંધાન, સ્વનામ ઈશ્વર, સ્વનામ આત્મા, આત્મ સ્વરૂપની આરે આપણી વૃત્તિનું અનુસંધાન થાય, એવો જે સત્સંગ છે એ સત્સંગ કરવાથી મનના માનસ રોગો મટે છે, લક્ષ્ય અનુસંધાન થાય છે. બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય વસન સિદ્ધિવાળા જે મહાપુરુષ છે એની સેવા કરવાથી જરૂર એની કૃપા થાય છે, અને એની કૃપા કિરણથી ઊંડે ઊંડે ગમે એવી ગાંઠ હોય ને એ નીકળી જાય છે. ઊંડે ઊંડે ગમે એવી ગાંઠ હોય એની કૃપા કિરણથી નીકળી જાય છે. પ્રકૃતિના પડદાને તોડી દે છે. બાકી પ્રકૃતિ જીવ મરી જાય ત્યાં સુધી પ્રકૃતિ છોડે નહીં. કબીર સાહેબ નદી ઉપર નાવા ગયા છે, શિષ્ય સેવકો ભેળા છે, નદીમાં સ્નાન વિધિ કરી રહ્યા છે. એક પાણીના પ્રવાહની અંદર એક તણખલા ઉપર વીસી તણાતો આવતો હતો. આનો દયાળો સ્વભાવ એમ થયો કે આ બિચારો જીવ મરી જાય, એટલે હેઠે હાથ નાખીને કે આને કિનારે મેલી દઉં, પણ હાથ નાખ્યો ત્યાં તો તરત આંકડો મારી દીધો. એટલે હાથ ધ્રુજી ગયો, કારણ કે આંકડો લાગે એટલે વેદના ઉપડે ને. પાછો વીસીમ પાણીમાં પડી ગયો, એટલે એને પાછો હાથ નાખ્યો, અને એનો સ્વભાવ, એને કોઈ પણ વસ્તુ અડે એટલે આંકડો મારે. પાછો આંકડો માર્યો ને વળી ઝેરનું બિંદુ હથેળીમાં ગયું ને હાથ ધ્રુજી ગયો, પાછો વીસી પાણીમાં પડી ગયો. એને ત્રીજી વાર હાથ નાખ્યો. બેલા શિષ્ય સેવકો કે બાપુ એને ઉગરવું નથી, અને તમારે ઉગારવું, આંકડો મારે છે તેને જીવાડીને તમારે શું કરવું છે? કે પણ ભાઈઓ, આ એક કીટ પતંગનું જીવ છે, મરી જવાની તૈયારીમાં છે, છતાં એનો સ્વભાવ નથી છોડતું. મરી જવાની તૈયારીમાં છે, છતાં એનો સ્વભાવ નથી છોડતું. તો લોકો મને સંત કહે છે, મહાપુરુષ કહે છે, મારી પૂજા કરે છે. જો આ લક્ષોરાશીનો જીવ એનો સ્વભાવ ન છોડે તો મારે મારા સંતપણાના સ્વભાવને કેમ છોડવો? એનો આંકડો મારવાનો સ્વભાવ છે ને મારો તારવાનો સ્વભાવ છે. મારો તારવાનો સ્વભાવ છે. મારે મારો સ્વભાવ કેમ છોડવો? આવી જેને સમજણ છે, અને આવી સમજણ લઈને સત્સંગમાંથી આવી સમજણ મળતા કાંઈક મનમાં ઠેરાય તો કોક ઉપકાર કરતો હોય એના ઉપર ઉપકાર કરવાનો ભાવ થાય. આ એક તમે ફાંકી લીધી ને, સમજણની ફાંકી લીધી ને, કે સત્સંગમાં આપણે સાંભળ્યું હતું કે ઉપકાર કરે એની ઉપર ઉપકાર કરાય તો જીવનમાં લાભ થાય. સાંભળ્યું હોય તો કોક દી યાદ આવે કે ન આવે? આ શબ્દો કામ કરે કે ન કરે? તમને કજિયા કલેશમાંથી બચાવે કે ન બચાવે? કારણ કે ઔષધ છે. અને આ જીવંત શબ્દ છે, શાશ્વત શબ્દ છે. ભલે અત્યારે તમે સાંભળીને ભૂલી જાઓ, પણ એવો પ્રસંગ આવે ત્યારે ઓટોમેટિક આ શબ્દો જાગૃત થાય અને તમારા ચિત્તના ચિંતવનમાં આવે કે એક વખત સુરતની સભામાં ગયા હતા, ત્યાં આ શબ્દો સાંભળ્યા હતા. આપણે આ ન કરાય, તમને બ્રેક મારે શબ્દ. જે અનુભવના શબ્દ છે, મહાપુરુષના ભાવથી બોલાયેલા શબ્દ છે, એ જીવંત શબ્દ છે, એનો કોઈ દી નાશ નથી થતો. સ્મૃતિ પટ ઉપર અંકિત થઈ ગયેલા શબ્દ પાછા તમને સ્મૃતિમાં આવે. આ ઓટોમેટિક કોમ્પ્યુટર છે. તમે પ્રોગ્રામ બટન દબાવો નીકળે એમ નહીં, એવો પ્રસંગ આવે ત્યારે ઓટોમેટિક પ્રોગ્રામ બારો નીકળે. આ એક ઓટોમેટિક કોમ્પ્યુટર છે. આપણો શુદ્ધ ચૈતન્ય આત્મા ઓટોમેટિક કોમ્પ્યુટર છે. પણ હવે એમાં આપણે ઓલા પ્રોગ્રામ ફિટ કર્યા હોય એટલે એ ઓટોમેટિક નીકળે. ખ્યાલ આવ્યો ને? તો કોમ્પ્યુટર છે, એમાં તમે જેવા પ્રોગ્રામ નાખો એવા નીકળે. તો હારા નાખો ને, સારા નાખો. અને સારા નાખવા માટે જ આપણે કોમ્પ્યુટર સર્વિસમાં આવ્યા છે.
સત્સંગમાં આવ્યા એટલે કોમ્પ્યુટરની સર્વિસમાં આવ્યા છે, સારા પ્રોગ્રામ નાખવા માટે આવ્યા, મેમરી કાર્ડ હરખાપુર લઈએ ને. એ મહાપુરુષના કલાક 2 કલાક સત્સંગની થોડુંક મેમરી કાર્ડમાં આવી જાય ને તોય ઘણું કામ થઈ જાય એમ છે, તોય ઘણું કામ થઈ જાય એમ છે. આવું સાંભળ્યું હોય તો. એક રાજા શિવ દર્શને ગયો છે, ભક્તિશાળી. દર્શન કરીને એક સાધુનું મંડળ બેઠું હતું, એની પાસે સત્સંગ અર્થે બેઠો. તો પછવાડેથી એક પથ્થરનો ઘા આવ્યો અને બરાબર રાજાને માથામાં વાગ્યો. લોહી માંડ્યું નીકળવા, ધગ ધગ ધગ. એને તો રક્ષકો ભેળા હોય, કોણે પથ્થર માર્યો, ક્યાંથી આવ્યો, તાત્કાલિક સારવાર કરી. ઘા બહુ નહોતો લાગ્યો એટલે વાંધો ન આવ્યો, પાટો બાટો બાંધી દીધો. અંગરક્ષકો ધોડ્યા હતા તો એક અતિ ગરીબ માણસે પથ્થરનો ઘા કરેલો એને પકડીને લાવ્યા. બાપુ, આણે તમને પથ્થર માર્યો છે, બોલો આને શિરછેદ અત્યારે ને અત્યારે કરી નાખી, ફાંસીએ ચડાવી દે, તમે શાંત રહ્યો, મને પૂછવા દો કે ભાઈ તે પથ્થર શા માટે માર્યો? કે બાપુ માફ કરજો, ગરીબ માણસ છો, 2 દી થયા મારા છોકરા ભૂખ્યા છે. આ બોરડીમાં મેં સારા બોર જોયા એટલે મને એમ થયું પથ્થર મારીને થોડાક બોર લઈ લઉં તો મારા બાળકો માટે એ લેતો જાઓ. પણ બાપુ, અમારા ગરીબ માણાના ભાઈ ગઈ ગરીબ જ હોય ને, ગરીબ માણાના ભાઈ ગરીબ હોય છે. એ બોર ખેરવાને માટે પથ્થર માર્યો, પણ એ આપને વાગ્યો, પણ મને માફ કરજો, ને મને મારી નાખશો તો મારા છોકરા રખડી પડશે. રાજાને એમ થયું કે આનો બિચારાનો વાંક નથી. માણસોને કે આના ઘેરે ખાવા પીવાની જલ્દી સગવડ પહોંચાડો અને રાજ્યની અંદર આની આજીવિકા લે એવી નોકરી આપી દો. અંગરક્ષકો કે બાપુ અન્યાય થાય છે. કે કેમ? કે જેણે પથ્થર માર્યો એને નોકરી આપવાની, એને ઘરે અનાજની વ્યવસ્થા કરી દેવાની, અન્યાય થાય છે. રાજા કે ન્યાય થાય છે. એ પથ્થર મને વાગ્યો અને કદાચ બોરડીને વાગ્યો હોત તો બોરડી એને બોર દેત કે ન દેત? દેત ને. જો ઝાડે પથ્થર મારે અને પથ્થર મારનારને બોર દેતું હોય તો હું તો રાજા છું, હું તો રાજા છું, પ્રજાનો રક્ષક છું. જો ઝાડ આટલી સહન શક્તિ રાખતું હોય, ઝાડ જળ, તો હું તો ચૈતન છું. એમ મહાપુરુષો વૃક્ષરૂપ છે, કલ્પ વૃક્ષરૂપ છે. ગુરુ દત્તાત્રેય મહારાજે 24 ગુરુ કર્યામાં એક ઝાડ નહીં, ગુરુ જ કર્યા છે ને. દત્તાત્રેય મહારાજે 24 ગુરુ કર્યા, 24 ગુરુની અંદર એક ઝાડ નહીં, ગુરુ કર્યા છે. ઝાડ પણ આપણા ગ્રસ્તાશ્રમીઓની જેમ ગ્રસ્તાશ્રમનો ધર્મ બજાવે છે. એને આશરે આવે એને સાંયો આપે, એને આશરે આવે એને ફળ આપે. એની સાયલ તોડો તોય ભલે, અંતર સાયલ કાઢો તોય ભલે, જેનો સ્વભાવ જ ફળ આપવાનો છે. વૃક્ષ પણ વિવેક રાખે છે અને એનું ફળ પાકે ત્યારે આપણા માટે તમે નો તોડો તોય પૃથ્વી ઉપર પટકાવી દે છે. ખરી જાય કે ન કરી જાય? પાકે એટલે ફળ નીચું આપી દે છે કે એવડો આંબો જ કેરી ખાઈ જાય છે? જો આંબો કેરી ખાઈ જતો હોય તમે પાણી પાઓ કે બીજે દી કોદાળી મારીને કાઢી નાખો? તે આપણે શું કરીએ છીએ? બસ સ્વાર્થ સાધવાનું, પરમાર્થને નામે મીંડું. તો આપણા કરતા વૃક્ષ વધારે વિવેક રાખે છે અને સમય થાય એટલે ફળ નીચે ટપકાવી દે, ડીટમાંથી તૂટી જાય છે. આપણે મરી ત્યાં સુધી છોડીએ છીએ કે 2 હાથે પકડી રાખીએ છીએ કે બાપા હવે તો વ્યવહાર છોકરાને દો, ક્યાંથી દે? તો આપણે ઝાડ જેવાય નહીં. ઝાડે આટલો વિવેક રાખે છે.
ધર્મ બજાવે છે. એટલે આવા મહાપુરુષની કરુણાની દ્રષ્ટિથી ઊંડે ઊંડે જે મનનું અજ્ઞાન છે એ કરુણાની દ્રષ્ટિથી, એ ઓપરેશનથી જે અજ્ઞાન ટળે એની કૃપા દ્રષ્ટિથી જ મટે. એની કૃપા દ્રષ્ટિથી જ મટે અજ્ઞાન. કરુણાની એની દ્રષ્ટિ છે. દ્રષ્ટિ તમારી છે દુઃખ ભંજન કરો દ્રષ્ટિ કીર્તાર, મળ વિક્ષેપને આવરણ મનના સર્વ દોષ હરનાર. હે ગુરુજીને વંદન વારંવાર, ગુરુના ગુણનો નહીં કોઈ પાર. ગુરુના ગુણનો કોઈ પાર જ નથી. એના ચરણમાં લાખ લાખ વંદન કરીએ, એની સેવા કરીએ, એની કૃપા દ્રષ્ટિને પ્રાપ્ત કરીએ. દુર્લભ મોક્ષ સદગુરુની કૃપાએ કરીને સુલભ થાય છે. ઓ ભાઈ, એટલે જો તારે આધ્યાત્મિક માર્ગની અંદર સફળતા મેળવવી હોય, રજડું વૃત્તિને સમજાવી હોય, મલિન મનની મલિનતા દૂર કરવી હોય, તો આ સાધન અપનાય. જે સાધન કહે છે તે 16 વાલને એક રતિ સફળતા આપનાર છે. સદગુરુ સંતના ચરણે જાકે સેવામાં બહુ હોશ. સદગુરુ સંતના ચરણમાં જઈને સેવા કરવાની અંદર હોશ રાખ. હોશ રાખ. આપ બડાઈ અળગી કરીને મનથી બને નિર્દોષ તે મતનો તાણે. આપ બડાઈ અળગી કરી, આપણે કાલની સભામાં કહી ગયા છે, કૃષ્ણ જેવાએ સેવા કરવામાં શરમ નથી કાઢી. તો આપણે મોટા હોય તો કેટલાક મોટા, આપણે તો સંપત્તિથી મોટા છે, બીજું શું મોટામાં મોટા? એટલે હું સંપત્તિથી જ મોટા કે બીજું કઈ મોટું? હે તો સંપત્તિની મહાનતા કે ઈશ્વરની મહાનતા, એ વિચારો ને. કેની મહાનતા છે? સંપત્તિની છે? નહીં. બુદ્ધિનું અભિમાન ન કરવું, સંપત્તિનું અભિમાન ન કરવું, દેહનું અભિમાન ન કરવું, જાતિનું અભિમાન ન કરવું, વર્ણનું અભિમાન ન કરવું, આવડકની અભિમાન ન કરવું. કોઈ આપણી પાસે સગવડ હોય તો સગવડનું અભિમાન ન કરવું. આ બધા અભિમાનને છોડી માન મેલી અને સદગુરુ સંતની સેવા કરવી. સદગુરુ સંતની સેવા કરવી, એમાં જ લાભ રહેલો છે. લોકલાજને માન મોટાઈ તજી કરો ગુરુની સેવ. ગુરુને ગોવિંદ એક રૂપ છે, તમે મિટાવો તમારા મનનો ભેદ. તો જે કરે નહીં ભગવાન વ્યાપક રૂપે રહેલ, કર્મ મુક્તિ કરી પલમાં લાભ પાર ઉતારી દે ગુરુદેવ. ધર્મ ધુરંધર દેવ સદગુરુ તો આપી દે ઘડીક વારમાં આ પદ તત્ખેવ. સદગુરુ તો છે એવા ધર્મ ધુરંધર દેવ. બાકી આવ આવ કરીને મારે આકોટા પણ આનો ભેદ નો જાણે ભૂવો. એ આમાં જડીબુટીનું જોર નો આલે, ધનવંતરી વૈદ હોત મુવો. હે અજ્ઞાની લોકો, તમે કાં નિંદરમાં સો, જરા ગુરુ વચને જાગીને જુઓ. ગુરુ સેવા બરોબર જગતની અંદર કોઈ વસ્તુ નથી. જીવન બાપાનો મત, ગુરુની સેવાએ અભય પદ પામીએ. ગુરુની સેવા મુખે વર્ણવી ન જાય. સેવા થકી કૃપા મળે છે, અને કૃપા થકી મનનું ઊંડામાં ઊંડું અજ્ઞાન હોય એ પણ દૂર થઈ જાય છે. એ પણ દૂર થઈ જાય છે. સદગુરુ સંતને ચરણે જાકે સેવામાં બહુ હોશ. આપ બડાઈ અળગી કરીને, માનવાળા માભાવાળા પોઝિશન વાળા છે, એ સેવા નથી કરી શકતા. હા, ફાળો થતો હોય તો કદાચ 5-25 રૂપિયા ફાળામાં અધકા આપી દે, એ કરી શકે. સેવા ન કરી શકે. તે સેવા તો જાતે જ કરવી પડે. કોઈ મારફત કરાવો એ નથી હાલતું. આમાં કોઈ મારફત હાલે? આપણા હાટે કોઈ ખાઈ દે તો હાલે? કા હું વાંધો? ભલે હમણાં તમને તાવ આવે, છોકરાને કેવું તું તો નિરોગી છો બટા, મારા હાટે કેરીને રહ બે ચાલ્યા, તું પીતો જાય છે, હમણાં મને તાવ આવે છે, ખાવું ભાવતું નથી, મારા હાટે મારા ભાગનું ઘરવાળીને કેન દઈ દે, હાલશે?
આપણા હાટે કોઈક ખાઈ દે તો હાલશે? તે આપણા હાટે કોઈક સેવા કરી દે એ હાલે? ન હાલે. ગુરુની સેવા, ગુરુની પૂજા, ગુરુનો સત્સંગ તે ઓરન કો નાહી જ્યું ખુજ ખાજવત અંગ. ગુરુની સેવા, ગુરુની પૂજા, ગુરુનો સત્સંગ એ મારફત થઈ શકતો નથી, પોતાએ જ કરવો પડે, જાતે જ કરવો પડે. કોક હાલે ને આપણો પંથ ન કપાય, કોક ઊંઘે ને આપણો થાક ન ઉતરે, કોક ખાય ને આપણી ભૂખ ન મટે, કોક કમાય ને આપણે કઈ શ્રીમંત ન બનીએ. એ તો આપણે કમાણી કરવી પડે ને આપણે એમાં ઝઝુંબવું પડે ને. એમાં કઈ બીજા હાલે ભાઈ સાહેબ? ન હાલે. આપ બડાઈ અળગી કરીને મનથી બને નિર્દોષ તે મતનો તાણે. સેવા કરી આપ બડાઈ જેણે અળગી કરી છે, મનથી જે નિર્દોષ બની ગયા છે, અને એક મનનો તાર નિરંતર સત્ય સ્વરૂપ આત્મ સ્વરૂપની આરે જેનો સંધાઈ ગયો છે, એને ઈશ્વર વિશેની મત તાણાવાણી મટી ગઈ. કારણ કે આત્મ સ્વરૂપના અનુસંધાનથી ઈશ્વર એક છે એવો નિર્ણય થઈ શક્યો છે. વાતથી નિર્ણય થાય એ બરાબર નહીં, અનુભવથી જે નિર્ણય થાય એને પછી જગતમાં કોઈ ન ડગાવી શકે. અનુભવથી નિર્ણય થઈ ગયો કે આત્મ સ્વરૂપે ઈશ્વર જગતની અંદર એક જ રહેલો છે, બીજો નથી, તો એનો વાદ કરીને શું કરવું? હવે એનો વાદ કરવાનો કોઈ અર્થ નથી, વાદ કરવાનો કોઈ ફાયદો નથી, ને વાદનું પરિણામ વાદ જ હોય છે. વાદનું પરિણામ વાદ જ હોય છે. ઈશ્વર વિશે કોઈ દિવસ સાણા પુરુષોએ, વિવેકી પુરુષોએ, ડાયા પુરુષોએ ઈશ્વર વિશે વાદ ન કરવો. હજાર નામ, હજાર સ્વરૂપનો સ્વામી એક છે, આટલું સમજાઈ જાય ને એટલે ઈશ્વર વિશેનો વાદ મટી જાય, વિવાદ મટી જાય, અને એકતા સદાય, મૈત્રી ભાવ સદાઈ જાય. જગત આખાના મનુષ્યને આવડું આ સમજાઈ જાય કે ઈશ્વર એક છે, હજાર નામ ને હજાર એના રૂપ છે, પણ હજાર નામ ને હજાર રૂપનો સ્વામી એક છે, તો ધર્મ ઝઘડો રે ખરો? ધર્મ વિશેના વાદ વિવાદ રે ખરા? પણ આ નથી સમજાતું, એટલે એમનો અનાદિ કાળથી આ ઝઘડાઓ હાલ્યા કરે છે, વાદ વિવાદ હાલ્યા કરે છે. જે કયો એ એકનો એક જ છે, બીજો નથી, તો ક્યાં જવું? પણ અનુભવથી જેને સમજાણું એના જગતની અંદર વાદ વિવાદ મટી ગયા. ધર્મ ક્ષેત્રની અંદર પ્રવેશ કરીને આપણું મન ઈશ્વર વિશે, ધર્મ વિશે વાદ વિવાદ કરે તો હજી આ મનમાં એક પ્રકારનો રોગનો અંશ રહેલો છે. આ તમને મોક્ષ સુધી નહીં પહોંચવા દે. હજી આપણા મનની અંદર માનસ રોગનો અંશ રહેલો છે, આ તમને મોક્ષ સુધી હજી નહીં પહોંચવા દે. ધર્મ વિશે વાત કરવો એ તો રોગમાં ભયંકર રોગ કહેવાય છે. બીજા હજી પ્રપંચ છૂટે, પણ આ તો ધર્મની ભાવના કહેવાય ને. ધર્મની ભાવના કહેવાય ને. અરે ગમે એમ થઈ જાય, બાકી સ્વધર્મ તો પાળવો જ પડે. સ્વધર્મમાં મરી જવું તો કોક અનુભવી સંતને પૂછો સ્વધર્મ કહેવાય કે ને, પછી તમે નાડું પકડો. પણ એમને હોરા માયલું ન પકડી રાખો. હોરા માયલું પકડે તો શું થાય? શું થાય? જૂનો જમાનો હોરો શેઠ પટેલની વાડીએ શાકભાજી લેવા ગયો. પટેલે કારેલા ને કિસોડા ને કોણા કોણા એક કલાક ભીંડો ભીંડો ઉતારીને ઠેલી ભરી દીધી. શેઠ રાજી થઈ ગયા કે હવે પટેલ હું ઘેરે જાઉં. કે જાવું ન હોય ને હાલવું હોય તો મારે જો આ ગાડા ઉપર કડબનો ભર ભીરો છે ને ઉપર બેસી જાઓ. તમારે હાલવું નહીં તો શેઠ કે હું કામ હાલું? વાડી છેટી. ઓરો શેઠ બેસી ગયો ભર ઉપર, બકાલાની થેલી લઈ. પટેલ ગાડું આઈ કે જાય છે. રસ્તામાં ખાડા ખબડાવાળો રસ્તો આવે, ક્યાંક એવો માર્ગ હોય તો એક શીલો નીચે હોય ને એક આમ ઉપર, ગાડું હસોડો ત્રાહું થઈ જાય. એટલે અગાઉથી પટેલે કીધું કે શેઠ એકલવાય આવે. એકલવાય એટલે આમ ક્રોસ ગાડું થાય. એક શીલો નીચે હોય ને એકલવાય કહેવાય.
એકલવાય આવે છે, જરા નાડો પકડી રાખજો કે ભલે. અને જે એકલવાયમાં નીચે વેલ ગયું ભર આમ ત્રાવો થયો, જેમ પેપો પડે એમ પટ દઈને ગયો ફેટ હેઠો. અને પથરા નીચે હતા તો રાયડે રાયડ કાળો દેકારો પગબગ સોલાઈ ગયા. પટેલે એકદમ ગાડું ઊભું રાખીને આવ્યો, તમને કહું છું કે નાડો પકડી રાખજો. તોય પડ્યા કે હારા હજી પકડ્યો હશે, લેંગાનો પકડી રાખ્યો કે હારા આના કરતા તને નો કીધું હોત તો સારું હતું, હાથ છૂટાવત તો ક્યાંક જાવા તો મારત. તે અધૂરા ઉપદેશકોએ હોરા માયલા નાડા પકડાવી દીધા છે. અધૂરા ઉપદેશકોએ સમાજને હોરા માયડા નાડા પકડાવી દીધા છે. અને એવા પકડાવી દીધા છે કે મુકતા નથી, સોલાઈ જાય ત્યાં સુધી મુકતા નથી. સ્વધર્મ શું અને પરધર્મ શું, આની વ્યાખ્યા બરાબર સમજી લેવી જોઈએ. બરાબર વ્યાખ્યાની યથાર્થ રીતે સમજી લેવી જોઈએ. સ્વનામ આત્મા, આત્મ સ્વરૂપની અંદર કોઈ સદગુરુની શાન લઈને તમારી અખંડ વૃત્તિને રાખો. આ મનુષ્ય માત્રનો સ્વધર્મ છે. આત્મ સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી આ મનુષ્ય માત્રનો સ્વધર્મ છે. ને આ સ્વધર્મ માનવ પાળે અને નો સુખી થાય તો પછી સદગુરુને દોષ દેજો ને ભાઈ. આ ધર્મ પાળે અને ન સુખી થાય તો પછી સદગુરુને દોષ દેવો કે તમે સિદ્ધાંત બતાવ્યો એમાં અમે સુખી ન થયા. પણ હોરા માયલા પકડીને બેહી જાય એનું શું? સ્વસ્વરૂપની અંદર અખંડ વૃત્તિ રાખવી, આને સ્વધર્મ કહેવાય છે. એ સ્વસ્વરૂપની અનુસંધાનની જે વૃત્તિ છે, એ લક્ષ્ય મૂકીને જે વૃત્તિ વિષયોમાં પદાર્થોમાં ઘાટમાં ભમે છે, આ પરધર્મ છે. આ પરધર્મની જબરજસ્ત જીવનમાં નુકસાની થવાની છે. ઈશ્વરને મૂકીને વૃત્તિ બહાર ભટકે એટલે આપણે આપણા જીવનમાં ખોટનો ધંધો શરૂ કર્યો છે. અને એનું જબરજસ્ત નુકસાન થાય. અને એનું નુકસાન ઈ થાય કે શાર યુગના વાણા વાઈ જાહે તોય તમે કર્મના બદલા ભોગવીને છૂટી નહીં હગો. 84ના સક્રમાં ગયા કેડે એની નુકસાની એવડી ઈ છે. પરધર્મની આ નુકસાની છે. અને સ્વધર્મની અંદર પરમ સુખ રહેલું છે, પરધર્મની અંદર અતિ દુઃખ રહેલું છે. પણ સ્વધર્મ શું, પરધર્મ શું, એવું કોઈ સંતના ચરણે જઈને વિચાર્યું નહીં. એવા ઉપદેશ આપનાર, એવી સમજણ આપનાર કોઈ સંત મળ્યા નહીં. એટલે જગત બથોડા લેતું બંધ નથી થતું. વાદ વિવાદ, વાદ વિવાદ, વાદ વિવાદ, વાદ વિવાદ. એટલે જેની વૃત્તિનું સતની આરે અનુસંધાન થયું, જે વૃત્તિ જે મન સતનું સંગી બન્યું, એકવાર મન સતનું સંગી બન્યા પછી એ સંગ ક્યારેય છોડતું જ નથી. પછી કુસંગી બની જવાનો કોઈ ભય નહીં. ભગત થયા કેડે પાછું અભગત થવા હે એવો કોઈ ભય નહીં. પ્રીતમ સાહેબે ગાયું કે સમરણનો પ્રતાપ કે અગ્નિને ઉધઈ નો લાગે, મહામણીને મેલ જોને, અપાર સિંધુ અનગળ ભર્યો પણ મરમીને મન સહેલ જોને, સંત કૃપાથી છૂટે માયા કાયા નિર્મળ થાય જોને, શ્વાસે શ્વાસે કોઈ સમરણ કરે તો એના 5 પાતક જાય જોને. અગ્નિને ઉધઈ ન લાગે. પારસના પરસથી જે લોઢું સોનું બન્યું એ પાછું લોઢું ન બને. જે શેરડીનો ગોળ બની ગયો એ પાછી શેરડી ન બને. બને? વાત પૂરી થઈ ગઈ. જે મન અમન બની ગયું
નિરંજન રૂપ બની ગયું, એ મનમાં કોઈ દિવસ અજ્ઞાનનો પસારો પાસો થાય નહીં, અજ્ઞાન લાગવાનો ભય નહીં. એને કહેવામાં આવે છે નિર્ભયતા. અજ્ઞાન લાગવાનો ભય નહીં, એને કહેવામાં આવે છે નિર્ભયતા. એકવાર મન જો સતનું સંગી બની જાય તો સંસારના પ્રવાહની વચ્ચે હોય ઉભો રહીએ તો એને કુસંગ ન લાગે, અને એને જ નિર્ભયતા કહેવાય ને. સતાઈને રહેવું એ કોઈ સિદ્ધાંત યોગ્ય નથી, એ સિદ્ધાંત બરાબર નથી. પણ સંસારની મધ્ય રહ્યો અને મનને અજ્ઞાનનો એક ખરેટો ન પડે એને નિર્ભયતા કહેવાય છે. કારણ કે નામનું નામ જ નિર્ભય પદ છે. નામનું નામ, જે નામની છાયામાં મન રહે છે. સિંહના બસાને કોણ હળી કરવા જાય? આ લોહી ગયો. જંગલનું કયું પ્રાણી સિંહના બસાને હળી કરવા જાય? એમ જેને સદગુરુ મળ્યા ને એ સિંહના બચ્ચા કહેવાય. સદગુરુ મળ્યા એ સિંહના બચ્ચા કહેવાય. ન્યા અજ્ઞાનનું કાંઈ કાયમ ન આવે, ન્યા અજ્ઞાનને પસારો કરવાનો કોઈ અવકાશ નથી. એકવાર મન સતનું સંગી બની જાય તો સદગુરુ સંતના ચરણે જાકે સેવામાં બહુ હોશ, આપ બડાય અળગી કરીને મનથી બને નિર્દોષ તે મતનો તાણે. સત્સંગ કેરો સાર સત્સંગી જાણે, જેને લાગ્યો રંગ અભંગ મહાપદ, માણે તજી સર્વે મનનો દોષ. સર્વ સુખ ગુરુ ચરણમાં એવું સમજીને રહે સંતોષ. આઠેય પોરે રટણામાં જે સમરણમાં બાહોશ, તે ભટકાર મટાડે સર્વ સુખ ગુરુ ચરણમાં. મનને આ આશરો મળતા પરમ સુખ પ્રાપ્ત થાય છે, પરમ શાંતિ પ્રાપ્ત થાય છે. આવું જેને નક્કી થઈ ગયું, એવો જેને નિર્ણય થઈ ગયો, એ મન ક્યાંય ભટકવા નથી જાતું. એ મન, અને એકવાર મન આ ચરણમાં આવે એટલે એનો આનંદ ને એના સુખની લીજત અનુભવે એટલે મનને જ નક્કી થાય કે આવું અટાણ સુધીમાં ક્યાંય હતું જ નહીં, આવું અટાણ સુધીમાં ક્યાંય. બાકી પુણ્યના બળે મારે વૈભવના ઢગલા થયા તો આ સુખ બરોબર તો નહીં, આ આનંદ બરોબર તો નહીં જ. અને એવું રાજા મહારાજાઓને સમજાણું હોય છે તો રાજના ત્યાગ કર્યા છે ને. કઈ ભરતરીન ગોપીચંદ ને એના માથા તો નોત ફરી ગયા, હરિચંદ્રના માથા તો નોત ફરી ગયા કે રાજ જેવા રાજને હાવ સહજ રીતે જાતા કરી દીધા. અહીંયા ત્યાગવું હેલી વાત છે? ત્યાગી હગાય? નો ત્યાગી શકાય. ભાઈએ ભાઈ નોખા થાય તો એટલી વસ્તુના ભાગ પાડે, એ તો ભાગે વ્યવહારે કાગડો કાળો ભાઈ, એ તો દેવું પડે, ભાગ કરવો પડે. કે સ્ટીલની ડોલું 9 છે, એક ભાઈ 5 લઈ લઈને એક 4 લે ના, એક વેચી નાખો, એના અડધા પૈસા કરી લઈ કે પણ એમાં હું વાંધો કે નહીં, એ વ્યવહારે કાગડો કાઢો ભાઈ. એક ડોલનું ઠોઈસરું ન મેલાય, એક ડોલનું ઠોઈસરું ન મેલાય. અને એને રાજ મેલી દીધા. ક્યારે? કે આ સુખની ઝાંખી થઈ ગઈ, ત્યારે આ આનંદની ઝાંખી થઈ ગઈ ત્યારે. બાકી મેલવું ને મરવું બે હરખું છે. મેલવું ને મરવું એમાં બે હરખું છે. એમાં આ બાજુની સભા તો આટલું ન મેલે. મારી વાત ધ્યાનમાં રાખજો, નોખા થાવ તો યાદ રાખજો. હા, સાચી વાત કરું. હાવણી વારી ઠૂઠું થઈ ગયું ન મેલે, પણ ઠૂઠાને શું કરે? છોકરાને ગુ વાળવા થાય.
મેલે નહીં. પછી દવાખાને જાય ને લેબોરેટરીના 2-3 હજાર થઈ જાય, કરોયો લાઈક લઈ ગયો લઈ જાય ને ઓલું હાવણી ઠૂઠું નથી જવા દીધું. ન્યા ક્યાં જવું, ન્યા ક્યાં જવું હે? એટલે ભલામણા ત્યાગ એ મોટામાં મોટો ગુણ છે. ત્યાગથી જે જીવનમાં આનંદ થાય છે એ રાગથી નથી થતો. ને સિદ્ધાંત છે ત્યાગે સો આગે. કુદરતનો સિદ્ધાંત છે ત્યાગે છો આગે. પણ આવો ત્યાગ જીવનમાં આવે કેમ કે ત્યાગ થાય એવી સમજણ બતાવનાર કોઈ ગુરુ મળે. તો આના રાજાઓના રાજના ત્યાગ કેમ થયા એ ઉગારામે સિદ્ધાંત પ્રગટ કર્યો છે અનુભવથી, કે જો ત્યાગ વૃત્તિ કરવી હોય ને સર્વ આસક્તિના બંધનમાંથી છૂટી જવું હોય અંશ, તો ગ્રહણ ત્યાગી બુદ્ધિ ઉઠાવે. આત્મ રહે ગુલતાન હંસ સાગર સોહમ અપના અને નિરંતર ભજે એનું કોટી કોટી વાર હોય કલ્યાણ. ગુરુ વચનને ગ્રહણ કરો એટલે આસક્તિનો ત્યાગ થઈ જાય. હાસુ સમજાય એમ ખોટું મુકાતું જાય કે નહીં? તમે જેમ જેમ કમાતા જાઓ એમ જૂના ઘરમાંથી જૂની વસ્તુ કાઢી નવું વસાવતા જાવ કે નહીં? પેલા પટારા ને કબાટ રાખતા હતા, હવે કેમ ફર્નિચર કર્યું? એમાં ફર્નિચરમાં પાસે જેમ તમે કમાવો એમ આધુનિક ઢબનું કરો છો કે નથી કરતા? સનમાઈકો નહીં, કોરિયા કરે છે ને. સારું સારું ફર્નિચર જેમ સાવકારી આવતી જાય એના ઘરમાં દેખાય, એનો પ્રભાવ દેખાય ઘરમાં. સારી સારી વસ્તુ વસાવે, નકામી કાઢતા જાય. એમાં આમાંય ભજનની સાવકારી આવે એટલે લબાસો નબળો જાય ને હારો આવે, નબળો જાય ને હારો આવે. ઓટોમેટિક સારી વસ્તુ ગ્રહણ થાય એટલે અવગુણનો ત્યાગ થાય. કેટલો સરળ ઉપાય છે ત્યાગવાનો. તમારે અવિદ્યાને તજવા માટે તપસ્યા નથી કરવી, એને માટે વિચારય નથી કરવો, પણ સત્યને ગ્રહણ કરવાનો પ્રયાસ કરો. સત્યને ગ્રહણ કરવાનો પ્રયાસ કરો. સત્ય ગ્રહણ થાય એટલે અસત્ય છૂટી જાય. બસ આટલું જ સમજવાનું છે. છોડવું નથી. એટલે છોડે એ બરાબર નહીં, છૂટી જાય એ બરાબર. મનથી છૂટે એ પાછું નથી વળગતું. ક્યારેક કેટલાય કરંટમાં આવે, બાપા તમારી પાસે માવો મૂક્યો, કે અમારી પાસે નથી મૂકવો, તારા મનથી મૂક, ડાબલીને ઘા કરી દે. એક વાત યાદ આવી, કહી દઉં. એક ભાઈએ ઉગારામ દાદાને સમાધિએ તમાકુ ડાબલી મેલી દીધી કે ખાવું નહીં. 2-3 સાક્ષી ગોરધન બાપાને બધાય 2-3 સાક્ષી હો. અને ક્યાં? ઉગારામ બાપાને સમાધિએ તમાકુ ડાબલી મેલી દીધી. એ જી હોય એ સોખવટ નહીં. થોડાક દીકડે ખાતા હતા. ગોરધન બાબાએ પૂછ્યું કેમ ખાશો? કે એ તો સ્ટીલની મેલી હતા, પ્લાસ્ટિકમાં ખાતા. ક્યાં પૂગો? એકવાર મેં અમારી બાજુ રાજકોટમાં કે ક્યાંક સત્સંગમાં વ્યસન ઉપર બહુ ભાર મૂક્યો. એટલે ઠીક ઠીક ગણાતા ભાઈ 5 ને સમજાવે એવા એણે બીડી મેલી, પણ રહેવાનું નહીં હોય.
તેણે માર્ગ ગોતી કાઢ્યો. એ કે મામૈયા બાપુ આવીને રાતે મને જોડી દઈ ગયા પી. વાહ ભાઈ વાહ. હવે આનું શું કરો તમે? આનું શું કરો? તમને લાગે દઈ ગયા હોય? એ રાતે કે દઈ ગયા, રાતે દુકાનું બંધ. આ ત્યાગ નહીં. મનથી નિર્ણય થાય કે નથી ખાવાનો, વાત પૂરી થઈ ગઈ. નથી ખાવાનો વાત પૂરી થઈ ગઈ. પછી એમાં વેવલા વેડા હું. પણ જે વચન બોલ્યા એની કિંમત પોતાના મનમાં હોવી જોઈએ. વચન ની કિંમત હોવી જોઈએ ને. ગુરુ વચનની જેટલી કિંમત એટલી સંતના સાનિધ્યમાં જે બોલ્યા હોય એ વચનની કિંમત હોવી જોઈએ. વચનની જ વાતો છે ને. આ તો બધા શબ્દના ખેલ છે ભલામણા. તો બધા શબ્દના ખેલ છે. વચનની વાતો છે ને થોડુંક નાટક છે. તો સંતો કે ત્યાગવું નથી. તમે ગુરુ વચનને ગ્રહણ કરો એટલે અવિદ્યાનો ત્યાગ થઈ જાય છે. ગ્રહણ ત્યાગી. ગુરુ વચનને ગ્રહણ કરવું એટલે અનુભવમાં લેવું. ગ્રહણ કરવું એટલે અનુભવમાં લેવું. આવી બુદ્ધિ ઉઠાવે જેને પ્રજ્ઞારૂપ બુદ્ધિ કહેવામાં આવે છે. સ્વરૂપનું ચિંતન કરનારી બુદ્ધિ એ સામાન્ય બુદ્ધિ નથી, એ પ્રજ્ઞા બુદ્ધિ છે. એવી બુદ્ધિ ઉઠાવે. એ આત્મ સ્વરૂપમાં રહે ગુલતાન. હંસ સાગર સોહમ અપના. આને જે નિરંતર ભજે એનું કોટી કોટી વાર હોય કલ્યાણ. નિરંતર ભજો એટલે આપણા વશે ને આત્મા વશે, આપણા વિશે ને ઈશ્વર વિશેનું અંતર ભાંગી જાય. નિરંતર ભજે એટલે અંતર ભાંગી જાય. નિરંતર ભજે એટલે અંતર ભાંગી જાય. અંતર ભાંગવું એટલે મળવું થઈ જવું. નિરંતર ભજે એનું કોટી કોટી વાર હોય કલ્યાણ. તો આવું જેને સમજાણું કે સર્વ સુખ ગુરુ ચરણમાં, એવું સમજીને રહે સંતોષ. મનને આ નિર્ણય થાય કે ભજનથી મારા જીવનમાં લાભ થાય એવો બીજા કોઈથી નહીં થાય. આવું મનને સમજાય એટલે મન બીજે દોડપાટ પડતી મેલી. સત્સંગનો આ લાભ છે. સત્સંગથી આ સમજવાનું છે કે ભજનથી જે તમારા જીવનમાં લાભ થાય એ દાન પુણ્ય વ્રત હોમ હવન યજ્ઞ યગાદિક કરોડો જાતની ઉપાસનાઓ કરવા જતા જે લાભ નહીં થાય એ નામ ભજનથી થાય. છે ને સંતોના અનુભવના નિશોડય છે ને. જપ કર, તપ કર, કોટી યજ્ઞ કર, કાશીએ જઈને કરવત લેતા, મુવા પછી મોક્ષ ન મળે, રણમાં હરજે જનભૂતા. જપ તપ જોગ સાધના ઓ સબ નામ આધારા, ગુરુ ગમ લઈને ગોતી લેજો જેને વેદ પુરાણ. પુકારા રટી લે મન, રામ નામ રણુકારા. છે ને અનુભવના બધા નિશોડ છે ને. સંત કોઈ દે આપને ખોટો માર્ગ બતાવે જેના હૃદયમાં તારવાના ભાવ હોય, ખોટો માર્ગ બતાવે નહીં.
આવો નિર્ણય થાય મનથી કે ભજનથી મને લાભ થાય એ બીજા કોઈથી નહીં મળે. સર્વ સુખ ગુરુ ચરણમાં. ગુરુ ચરણમાં રહેવું એટલે વૃત્તિથી નામ માર્યો એનું નામ તમે કાયમ ગુરુ ચરણમાં રહ્યા છો. કાયમ ગુરુ ચરણમાં રહ્યા છો. નામની સાયામાં જેટલી વાર તમારી વૃત્તિ રહી એટલી વાર તમારો વાસો ગુરુ ચરણમાં, એટલી વાર વાસો ગુરુ ચરણમાં. સર્વ સુખ ગુરુ ચરણમાં. આવું સમજીને રહે સંતોષ. આવું જેને મનથી સમજાઈ ગયું એને જીવનમાં કાયમ સંતોષ રહે છે. સંતોષ એ સુખી જીવનની સારામાં સારી ચાવી છે. સંતોષ સુખી જીવન માટે સારામાં સારી ચાવી છે. પણ સંતોષ મળે કેમ એ કોઈ સામાન્ય વસ્તુ નથી. સંતોષ છે એ કોઈ સામાન્ય વસ્તુ છે? બાકી આખી જિંદગી ઊંધે માથે રડી અને કદાચ ગમે એટલું કમાઓ પણ સંતોષ નહીં આવે. સંતોષ નહીં આવે, હાવ નહીં થાય. છેટા છેટા મંડાણ વૃત્તિ નાખી જાય. આ કર્યું ને આ બનાવવું, મનની મોટી તૈયારી કરે કરોડો કલ્પના મનમાં, હે હરીને હાવ ગયો છે વિચારી. જેમાં ભટકત હે બહુ નર નારી, દેખો ની આ તો માયાની આંધી સવાઈ. દેહ આત્મનો સંબંધ રૂટે પસ્તાયો મન પ્રાણી. મનુષ્ય જન્મ એળે ખોયો જરાક દાસ લાભું જો વિચારી. જેમાં ભટકત હે બહુ નર નારી, જેવો દેખો આ તો માયા આંધી સવાઈ. સંતોષ મોટો ગુણ છે. સંતોષ સુખી જીવન માટેની ચાવી છે. પણ સંતોષ રૂપ આત્માનો છે. જીવનમાં સંતોષ કેને આવે? કે સંતોષ સ્વરૂપ આત્માને જેણે ઓળખ્યો છે. આત્માને જેણે ઓળખ્યો છે. તમે શ્વાસે શ્વાસે સ્મરણ કરો ને શ્વાસ આદ્ય શક્તિ રૂપ છે. શ્વાસોશ્વાસનું સ્મરણ એ સંતોષી માની ઉપાસના છે. લ્યો સમજાય? કરવીશ? ડાળિયા નો ફાંકવા હોય તો કરી લેવી છે. સંતોષી માને ઉપાસો એટલે સંતોષ જીવનમાં આવે. શ્વાસોશ્વાસ રૂપી સ્મરણથી આદ્ય શક્તિ સંતોષીને ઉપાસો એટલે સંતોષ તમારા જીવનની અંદર આવે. આત્મ સ્વરૂપનું પ્રાગટ્ય થાય. આત્મા પોતે સંતોષ રૂપ છે અને એની ઓળખાણનો જે સંતોષ છે એ જ પૂર્ણ સંતોષ છે. એ જ પૂર્ણ સંતોષ છે. બાકી તૃષ્ણાના જીવને ક્યાંય શાંતિ નથી. જિંદગી આખીની અંદર નિરાયતનો શ્વાસ એ ન લઈ શકે. એને કામ કલ્પના જ મનમાં ગૂંચતી હોય. કામની કલ્પનામાં કલ્પમાં જિંદગીનો ખો કરી નાખે પણ ઈશ્વર ભજન માટે 1 કલાક ન કાઢે. સદગ્રંથના અધ્યયન માટે 1 કલાક ન કાઢે. સંત પુરુષનો સમાગમ કરવાને માટે 1 કલાક ન કાઢે. બસ કામની કલ્પનામાં કલ્પનામાં જીવનનો ખો કરી નાખે. આ સંતોષી. આ સંતોષી પોતાના હિતની ખબર ન રહે તો સંતોષ આત્માનો ગુણ છે. એને ઓળખી લ્યો. સર્વ સુખ ગુરુ ચરણમાં સમજી રહે સંતોષ. આઠે પોર એ રટણામાં જે સમરણમાં બાહો. આઠે પોર એના રટણમાં જે સમરણમાં બાહોશ બન્યા છે. બીજી હોશિયારી આપણે ભક્તિ માર્ગમાં કાંઈ શીખવી નથી. સમરણમાં બાહોશ બનવું છે. સમરણમાં બાહોશ બનવું છે. ગમે એવા આવરણોની અંદર, ગમે એવા કફરા સમયની અંદર આપણી વૃત્તિનો તાર ન તૂટે. સદગુરુ ચરણમાં પ્રાર્થના એટલી કરવી, સદગુરુ પાસે માગણી એટલી કરવી.
સુદામાની ભૂલ થઈ અને દરિદ્રતા આવશે એમ કૃષ્ણએ કીધું તો સુદામાએ માગી લીધું કે જેટલું આવે એટલું ભલે આવે, મેં ભૂલ કરી છે તો આવે, મારું કર્મ મારે ભોગવવાનું, જરાય ના નથી ઠાકર, ભલે દુઃખ ગમે એટલું આવે પણ હું એટલું માગું છું કે તમે ન ભૂલાવ. સુદામા કે હું એટલું માગું છું કે તમે ન ભૂલાવ, દુઃખ ભલે ગમે એટલું આવે. સદગુરુ પાસે એટલું જ માગી લેવાનું છે કે અમારું દુઃખ અમારું કર્મ અમારે ભોગવી જ લેવું છે, પણ મારા નાથ દુઃખના દરિયાની વચ્ચે તારી યાદી ન ભૂલાઈ જાય, તારાથી પ્રેમ ન તૂટી જાય, તારાથી વૃત્તિ ભંગ ન થઈ જાય, એટલી અમારા ઉપર દયાના સાગર કરુણાના ભંડાર અમારા ઉપર એટલી કૃપા રાખજે. પણ હંસ જપે અજંપાના જાપ એનો તાર કોઈ દી ન તૂટે. અજંપાનો જાપ જપે એની સુરતાનો તાર કોઈ દી તૂટતો નથી, તૂટતો નથી. આઠે પોરા રટણામાં સમરણમાં બાહોશ. આઠે પોર એ રટણમાં જેની વૃત્તિ લાગી રહી છે, એમાં જ જેને પ્રીતિ બંધાઈ ગઈ છે. સમરણનો તાર તૂટે ત્યાં એના મનની અંદર દુઃખ થઈ જાય છે, એનો રંજ થાય છે. સમરણ ન થાય એની ચિંતા જિજ્ઞાસુ સાધકને હોવી જોઈએ. હાવ ચિંતા વગરના નકામાઓ, થોડાક ચિંતાવાળો માણસ જોઈ, પણ શેની ચિંતા? કે ભજન નથી થતું એની ચિંતા, એની ફિકર થવી જોઈએ. શાસ્ત્રકારોએ આ ચિંતાને ઉત્તમ પ્રકારની ચિંતા કહી છે. ઉત્તમમાં આત્મચિંતા, મધ્યમાં મોહ ચિંતા, કનિષ્ઠમાં કામ ચિંતા, પર ચિંતા ધમાધમા. ઉત્તમમાં ઉત્તમ ચિંતા આત્મપદની છે ને, તો દરેકને હોવી જ જોઈએ. દરેકને આની ફિકર હોવી જોઈએ કે મારાથી ભજન નથી થતું, મારાથી ભજન નથી થતું, એની ચિંતા હોવી જોઈએ. ચિંતા થાય તો કઈ ઉપાય ગોતે ને, ચિંતા જ ન થાય તો શું ઉપાય ગોતે? હે, કેટલા એવા આળહુના પીર છે, હવારે હું ખાવું ઈ ફાફા હોય તો નિરાતે હુતા હોય, નિરાતે હુતા હોય, કઈ ફિકર જ ન હોય. તે આવા તો બે ધડાવાળા કેટલાય છે, કેટલાય છે. ઉત્તમ પ્રકારની આત્માની ચિંતા, સમરણમાં બહોશ બનવું, સમરણમાં તત્વર બનવું, સમરણની અંદર હોશિયાર બનવું, અને પ્રયાસ કરવો તો એના માટે કરવો. સત્સંગ કરીએ છીએ એ સમરણ બળ વધારવા હાટુથી કરીએ છીએ. સત્સંગ સમરણ બળને વધારવાને માટે જ કરીએ છીએ. એ અગત્યની વસ્તુ છે. બાકી તો હજારો વાતો થઈ જાય છો, એમાં ભજન કરવાનું કોઈ લક્ષ્ય જ ન આવે તો વાતનો શું અર્થ છે? ભજન કરવાનું કઈ લક્ષ્ય જ ન આવે તો એ વાતના ઢગલે ઢગલા થઈ જાય તો એનો શું અર્થ છે? આ તો કલ્યાણના માર્ગને શોધવાની વાતો છે. શ્રેય થાય જીવન એની વાતો છે. તો સત સ્વરૂપી અમર આત્મા સંગ કરે એનો રોજ, જીવપણું મટાડીને જીવે ખરો સત્સંગ. સત સ્વરૂપી અમર આત્મા અજંપા આનંદ કોષ, શબ્દનાદ સુરતાથી જાણો, જે ગુરુ વસનનો ઘોષ હરદમ ગાજે. સત સ્વરૂપી અમર આત્મા છે, સત્ય એ જ ઈશ્વર છે, સત સ્વરૂપે આપણો આત્મા છે. એનો સંગ ઘડી બે ઘડી નહીં, કાયમ કરવો છે, કાયમ કરવો છે. સંગ કરી એનો રોજ, અખંડ આ નામનો સંગ, સતનો સંગ મનને થાય એને પાકો સત્સંગી કહેવાય છે. એને પાકો સત્સંગી કહેવાય છે.
સંગ કરે એનો રોજ. અનાદિ સત સ્વરૂપી અમર આત્મા અજંપા આનંદ કોષ. આત્માનો અજંપા કોષ છે. આત્માદેવ જેના શેનાથી રીજ છે, એને કયો થાળ ધરાવશો, એનો ભોગ શું છે? કે આત્માનો ભોગ અજંપા છે. અજંપાનો થાળ ધરવાથી આત્મદેવ રીજ છે અને તમારા ઉપર પ્રસન્ન થશે. આત્માને રીઝવાને માટે એનો ખોરાક અજંપા છે. સત સ્વરૂપી અમર આત્મા અજંપા આનંદ કોષ. જે શબ્દનાદ સુરતાથી જાણો. જે શબ્દનો નાદ દરેક મનુષ્યના પ્રાણની અંદર થઈ રહ્યો છે, ગુરુગમની સુરતાથી એને જાણો. એને જાણો એટલે હરિને જાણો, ઈશ્વરને જાણો. શબ્દનાદ સુરતાથી જાણો. જે ગુરુ વસનનો ઘોષ હરદમ ગાજે, જે ગુરુ વસનનો ધ્વનિ હરદમ મનુષ્ય માત્રના ઘટમાં ગાજી રહ્યો છે, હરદમ ગાજી રહ્યો છે. ગુરુ વસનનો ઘોષ હરદમ ગાજે. જે શબ્દનાદ થઈ રહ્યો છે એ નાદની અંદર, એ શબ્દનાદ ધ્વનિની અંદર આપણી ભટકતી સુરતાને રાખવી એ સત્સંગનો સાર છે. જે નામનો ધ્વનિ ઉઠી રહ્યો છે એની અંદર આપણી ભટકતી સુરતાને રાખવી આ સત્સંગનો સાર છે. આ સાર સમજી લેવાનો છે. આ સાર જો હૃદયે ઉતરી જાય તો જીવ કૃતાર્થ થઈ જાય, કૃતાર્થ થઈ જાય. એ અનાદિ આપ સ્વરૂપ સત છે. સંગ કરી એનો રોજ. જીવપણું મટાડીને જીવે ખરો સત્સંગી, તો જેને લાભો વખાણે. અનાદિ આપ સ્વરૂપ સત છે. તારો આદિ અનાદિ કાળનું સ્વરૂપ સત્ય આત્મ સ્વરૂપ છે, પણ તું તારા દેહને તારું રૂપ માનીને બેઠો, ન્યા વાંધો પીડ્યો છે. દેહને ક્યાંથી તારું રૂપ માની લીધું કે આ દેહની અંદર બેહતાની સાથે જ इस पिंजर में बैठ भूल आपको गई, विषय की लालसा से सदा कैद हो रही. હવે સોળ વિષય સંગ તબ પાયેગી સૈના, सोहम सोहम सदा बोल रही मैना, होता है अष्टपहर यही वेद का. કહે ના, આ દેહરૂપી પિંજરામાં બેસતા પોતાના સ્વરૂપને ભૂલાઈ ગયું છે. 5 तत्व के 20 मिलकर जीव कहायो, देह इंद्री मन प्राण मन सो माई बंधायो. આ 5 તત્વનો ખલકો ઓઢતા જીવ દશાને પ્રાપ્ત કરી લીધી છે. આ પિંજરામાં બેસતા પોતાના સ્વરૂપને ભૂલાઈ ગયું છે. इस पिंजर में बैठ भूल आपको गई, विषय की लालसा से सदा वृत्ति कैद हो रही. વિષયની લાલસમાં વૃત્તિ કેદ થઈ ગઈ છે. હવે 16 વિષય સંગ તબ પાયેગી સૈના. કે તમારી વાત સાચી કે વિષયનો ત્યાગ કરીએ તો આ વસ્તુ પ્રાપ્ત થાય, પણ અમારો પ્રશ્ન છે કે વિષયનો ત્યાગ કેમ થાય? તો એના માટે બ્રહ્માનંદ સ્વામી કહે છે, સોહમ સોહમ સદા બોલ રહી મેના. વિષયનો ત્યાગ થાય ઓહી આ વેદ કા કહે ના. વેદનું ઈ કેવું છે કે આ ગાન તું કર એટલે તારા વિષયનો ત્યાગ થઈ જાય. વેદ કા કહે ના, આ ગાન કરે અને આ ગાનથી મોક્ષ મળે, આ ગાનથી વિષયનો ત્યાગ થાય, એવું વેદનું કેવું છે. વેદનો સંદેશ છે, વેદનો આદેશ છે અને ઋષિ મુનિઓનો અનુભવ છે. આનું ગાન કરે. આ પણ ભવરોગ મટાડવાની ઉત્તમમાં ઉત્તમ જડીબુટ્ટી આ સોહમ પદ છે.
ભવરોગ મટાડવાની ઉત્તમમાં ઉત્તમ જડીબુટ્ટી સતનામ છે. આનું હરદમ સેવન કરવું છે. 2 દી દવા ખાવ અને 5 દી ન ખાવ તો ડેન્ગ્યુ મટે? કે ઘેરે ભાઈ નહીં હરખી સારવાર થાય, આને અટાણે ડેન્ગ્યુ છે, આને તો દવાખાને જ રાખવો પડે. હે એમ આપણા ઘરમાં સારવાર નહીં થાય, આ વ્રતિને ગુરુના ઘરમાં દવાખાને મોકલી દો, દાખલ કરી દો, દવાખાનામાં દાખલ કરી દો, સોહમ પદમાં દાખલ કરી દો. ઘીરે નહીં ઉતરે, ડેન્ગ્યુ વધશે, ફેલ થાય, આને દાખલ કરી દો. ત્યાં હરખા બાટલા ચડે બાબુ. દાખલ કરવાની વાત છે. તો આટલા બધા મોઢા મોંઘા દાટ ફી ભરીને આપણે છોકરાને શું કામ નિહાળે ભણવા મોકલી? ઘીરે જ ન ભણી લે? હે કાળી ફીવું દઈને પેટે પાટા બાંધીને ભણાવવા મોકલી છે કે નથી મોકલતા? હે બસ આમાં બીજી ફી નથી ભરવી, આમાં ફી નથી ભરવી, બીજામાંથી ફ્રી થઈ જવું છે. બીજામાંથી ફ્રી થઈ જાવ એટલે આની ફી ભરાઈ ગઈ. બીજી વાતોમાંથી ફ્રી થઈ અને વૃત્તિને ગુરુના નામમાં રાખો. આ ફી આમાં ભરવાની છે અને દાખલ કરી દો, તમારે ભયંકર રોગ મટી જાય, ભયંકર રોગ મટી જાય. जो ध्यान नो दीधु तो एस पिंजरा तेरा पुराना होत जात है, दिन 4-5 वा घड़ी वहां पल की बात है, ब्रह्मानंद तेरे संग कभी नहीं रहना, सोहम सोहम सदा बोल रही मैना, होता है अष्ट पहर यही बेद का कहना. पर्याण मारियो तो रोग बेड़ाई जाए અને હમણાં જિંદગી પૂરી થાય. પછી કાંઈ ડાપણ કાયમ નહીં આવે ને કાંઈ હોશિયારી કાયમ નહીં આવે ને પછી પસ્તાવા સિવાય કાંઈ નહીં રહે. કેવળ પસ્તાવો જ જીવનની અંદર રહેશે, બીજું કાંઈ નહીં રહે. હે તો સંગ કર રોજ, હરદમ મેં હાજર રહેતા સુરતા કરે સંધારો, ઓહંગ અને સોહમના તાર ગાજે જેનો વાગી રહ્યો છે એક તારો. હરદમમાં અહીં હાજર રહે, અહીંયા હાજરી રાખ. સંગ કર રોજ, જીવપણું મટાડીને જીવે ખરો સત્સંગી, તો જેને લાભો વખાણે, જે જીવપણું મટાડીને જીવે એ ખરો સત્સંગી છે. સત્સંગી જેનો જીવ દશાનો કુસંગ મટી ગયો એ સત્સંગી છે. જીવપણાની ભાવના જેની છૂટી ગઈ એ સત્સંગી છે. જીવદશા મિથ્યા ભ્રમ ત્યાગી થઈ જેને શિવ સ્વરૂપે પ્રતીત, જીવપણાનો મિથ્યા ભ્રમ છૂટી ગયો, શિવ સ્વરૂપે પ્રતીતિ થઈ. શું કે શિવ સ્વરૂપ સોહમ પદ આગે, ગુરુચરણમાં લીન, દાસ લાભો પછી અરસ પરસ એકી નહીં કોઈ ભાવના ભીન. साधो समरण यूं कर सिद्ध, जाके मिटे सकल भव भीड़, साधो समरण यूं कर सिद्ध. सदंतर जीव दशानो त्याग, शिव स्वरूपनी प्रतीति क्यारे के हरदम नाम में हाजरी राखी त्यारे, हरदम नाम में हाजरी राखी त्यारे. तो नामनी अंदर हरदम सुरता ने हाजर राखवा, सत्संग में जई ए शिखामण लेवानी छे, सार ने समझवानो छे. सत्संग नो सार ज एटलो छे के मन ने समझावीने सद्गुरुना भजन में राखवो. आ 1000 वातनो निशोड़ छे, करोड़ो वातनो आवडो आ निशोड़ छे के मन ने भजन में राखवो, भजनना भाव में राखवो, सद्गुरुना भाव में राखवो. आ 1000 सत्संगनी वातनो आवडो आ निशोड़ छे. पण एने माटे आ बधा जे छे ए रेणी करણીના पाठ भणवा पड़े, ए समझण लेवी पड़े. एवा भावथी जे कायम महापुरुषनी संतनी सेवना करे छे, संतनो सानिध्य ले छे, संतनी रखेवाळी मारीए छे,
એના જરૂર શ્રેય થાય છે, એના ધ્યેય જરૂર સફળ થાય છે. એટલા માટે ન ભૂતે ન ભવિષ્ય કોઈ પણ સાધકે ક્યારેય સત્સંગની અંદર બેદરકાર ન રહેવું, આળસ ન કરવી, પ્રમાદી ન બનવું. આપણે તો ઘણું કર્યું, હવે પછી કેટલું સાંભળવું કે નહીં, જરૂર છે. મનને સત્સંગની કાયમને માટે જરૂર છે. જેમ દેહનો ખોરાક અન્ન છે, એમ મનની પુષ્ટિ માટેનો ખોરાક સત્સંગ છે. સત્સંગ થકી નિર્મળ મન સબળ બનશે, ભજન માર્ગની અંદર ગતિ કરવાને માટે સબળ બનશે. શેનાથી? કે સત્સંગથી. માટે સત્સંગમાં કાયમ પ્રીતિ રાખવી. પણ આપણું એવું છે કે આભળવા જવા થાય ઉતાવળો, કે વ્યવહારમાં વિટાણા. સત્સંગમાં જાવું પણ શું કરીએ, અમારે આવ્યા નથી હજી. ટાણા મૂર્ખ મન લે વિચાર્યા તો ભ્રમણામાં, ભટકાણા ખોટા ખોટામાં બહુ ખોવાણા. મૂર્ખ મન લે વિચાર્યા તો ભ્રમણામાં ભટકાણા. આભળવા જવા થાય ઉતાવળો. ખરેખરે જવાની માણાને કેટલી તાલાવેલી હોય, એ તલપાપડ થતા હોય. જવું જોઈએ, બેહણું છે, બીજું કામ પછી. અરે પણ તારી અત્યારે ઓફિસનો ટાઈમ છે કે બધું હાચું, પણ વ્યવહાર હાચવો ને ભાઈ. વ્યવહારે જવું પડે. પછી હું આપણે ગુજરી તે વખતે આવે ન આવે, ખરેખરો તો કરી લેવો જોઈએ ને. ખરેખરો કરવાની તાલાવેલી એટલી ગુરુ ભક્તિની ખરી, એટલી સત્સંગ માટે કાંઈ ભાવના ખરી? હે, એમાં નહીં. આભળવા જવા થાય ઉતાવળો, કે અમે વ્યવહારમાં વિટાણા. સત્સંગમાં જાવું પણ શું કરીએ, હજી અમારે આવ્યા નથી. ટાણા મૂર્ખ મન લે વિચાર્યા તો ભ્રમણામાં ભટકાણા. ખોટા ખોટામાં બહુ ખોવાણા. મૂર્ખ મન લે વિચાર્યા તો ભ્રમણામાં ભટકાણા. બહુ સંતો સાબકું મારે તઈ માન માન જીવ. થોડી કામ કલ્પનાને મેલી અને સત્સંગમાં હાજરી આપે. વળી પાછો થોડા દી થાય તો વળી ભૂલી જાય. વળી પાછો એની અંદર પ્રવૃત્તિની અંદર ઘેરાઈ જાય છે. પણ જીવનની અંદર સત્સંગનો માવરો કાયમને માટે રાખવો. જ્યોતિને જલતી રાખવા દિવેલ પૂરા કરવું પડે. જ્યોતિને જલતી રાખવાને માટે દિવેલ પૂરા કરવું પડે. એમ ગુરુ ભક્તિના ભાવની જ્યોતિ જલતી રાખવાને માટે સત્સંગમાં જઈને સમજણનું દિવેલ પૂરા કરીએ તો ગુરુ ભક્તિના ભાવની જ્યોત કાયમ જલતી રહે. અને જ્યોત જલતી હોય અહીંયા અંધારું ન આવે, એટલે અજ્ઞાન ન આવે. દીવો બળતો હોય અહીંયા અંધારું ન હોય. એમ જે હૃદયની અંદર ગુરુ ભક્તિના ભાવની જ્યોત પ્રગટ થઈ છે, પ્રસંડ જ્યોતિ પ્રગટ થઈ છે. કેવી? કે સોહમ અસ્મિ ઇતિ વૃત્તિ અખંડા, દીપ શિખા સો પરમ પ્રચંડા, આત્મા અનુભવ સુખ સો પ્રકાશા, તવ ભવ મૂળ ભેદ બ્રહ્મનાશા. સોહમ અસ્મિ, આવી અખંડ વૃત્તિ એને તુલસીદાસ પ્રસંડ જ્યોતિ કહે છે. આવી અખંડ વૃત્તિ એને પ્રસંડ જ્યોતિ કહે છે. આ જ્યોતિ જલતી થઈ ગઈ. ન્યા અજ્ઞાન રૂપી અંધકાર ક્યારેય નથી આવતો, નથી આવતો અને નથી આવતો. તો આ જ્યોતિ જલતી રહીએ, પ્રતિ અખંડ નામ મારીએ. એના માટે સમજણનું દિવેલ પૂરવું પડે. અને એ સમજણનું દિવેલ સંતના સમાગમ સિવાય ક્યાંયથી મળતું નથી. સંતના સમાગમમાં જાય ભાઈ તો ત્યાંથી આ દિવેલ પ્રાપ્ત થાય છે. અને એ દિવેલ આપણે પુરાણું છે. તો અત્યારે આપણા હૃદયની ભાવ પ્રેમની જ્યોતિ જલતી છે. એની દિવેલ કાયમ પૂરતા જ રહેવાનું છે, પૂરતા જ રહેવાનું છે. સત્સંગમાં ક્યારેય આળસ ન કરવી, બેદરકાર ન રહેવું. જાવું તો ભાવથી સાંભળવું, શ્રદ્ધાથી સાંભળવું, ને એક એક શબ્દની તુલના કરવી, બોલના તોલ કરવા. સંતોના શબ્દનો મહિમા સમજવો, એને વાગોળવા, જીવનમાં એનું આચરણ ઉતારવું. તો પરિપૂર્ણ જીવનની અંદર એનો આપણને લાભ બાપા થાય છે. જીવનમાં એની લિજ્જત આપને જીવનમાં પ્રાપ્ત થઈ છે. એટલે એ સદગુરુ મળ્યા પછી હવે જીવપણું મટાડીને જીવવું છે. હવે જીવપણું
મટાડીને જીવન જીવવું છે. અટાણ સુધી તો જીવ દશામાં સબળિયા ખાધા, જીવ દશાના ભાવની અંદર કંઈક કલ્પનાઓની અંદર જીવનને વ્યતીત કરી નાખ્યું. હવે જીવપણું મટાડીને જીવન જીવવું છે. હવે તો કાયમને માટે નિજાનંદની મસ્તીની અંદર રહેવું છે. એ ભાવની અંદર, એ પ્રેમની અંદર, એ ખુમારીની અંદર આપણા જીવનને વ્યતીત કરવું છે. હવે પ્રાપ્તિની વાત પૂર્ણ થઈ છે. પ્રાપ્તિ માટેની વિચારણાની વાત પૂર્ણ થઈ ચૂકી છે. કોને? કે ગુરુગમ લક્ષ્ય મળ્યું એને. હવે એને તો આ જે લાભ લેવાનો એ લીધા કરવાનો છે જીવનમાં. હવે એને માણવું તો જોહે ને. તમે તમારી ઘરે મોટર ગાડી લઈને કદાચ હું મર્સિડીસ લઈને મેલી દો, મેલી દીધે ફાયદો નથી, પણ એ મોટરમાં સેલાની કરો તો મોટર લીધી પ્રમાણ છે. બાકી 1 કરોડ રૂપિયાની મર્સિડીસ લ્યો પણ એને લુગડું ઢાંકીને મેલી દો તો કામનું. તો જેની તુલના 3 લોકના મૂલ બરોબર છે, જે વચન આપણે લીધું એની તુલના, એની કિંમત 3 લોકના બરોબર છે. 3 લોકના મૂળ બરોબર એવી કિંમતી વસ્તુ આપણે સત્ય નામને ગ્રહણ કર્યું તો એમને મેલી દેવાનું નથી, એની સેલાની કરવાની છે. એનો આનંદ જીવનની અંદર પ્રાપ્ત કરવાનો છે. આનંદ પ્રાપ્ત કરવાનો છે. કિંમતી બિયારણ લઈને કોથળો ભરીને મેલી ન દેવાય. ખેતરમાં વાવીને એની ખેડ કરાય ને, ખેતરમાં વાવી અને એની ખેડ કરાય, ખેડ કરાય ને તો કાયમ આવે. નથી કહેતા કે મરવા ટાણે બાબાએ 3 વહુને 1 મુઠ્ઠી કમોઈ દીધી કે આનું કંઈક તમે શું કરો, મારે જોવું છે. હવે મરવા કાંઠે હું ગયો છું, 2-3 વર્ષમાં તમે શું કરો છો, હું માગું તો પાછી દેજો. એમાં એક હોવે તો એ કે આ કમોઈ મુઠ્ઠીને હું હાસવીને કરવી, રખડતી ક્યાંક મેલી દીધી. એક વળી એને બાપને ઘેરે ગઈ હતી, દી આવી મારા હારાએ કીધું મને કદાચ ઘેરે યાદ ન રહી, આ માગું તે દી દેજો ને મન કે હાસવીને મેલ દે. પણ એક વહુ વિવેકી હતી, એણે 1 મુઠ્ઠી કમોઈ ખેતરમાં વાવી અને એમાંથી 1 ગુણ 1 કમોઈ થઈ. એ પાછી ગુણ વાવી તો 2 શિયાર ખાંડી થઈ. એમ 5 વર્ષે તો કેટલી કમોઈનો ઢગલો થઈ ગયો. 5 વર્ષ કર્યા. બાબાએ કીધું ઓલી મુઠ્ઠી કમોઈ વહુ તેણી લ્યાવો. ઓલી પેલી વહુ કે મારે તો તે દી જ ક્યાંક નાખી દીધી, ક્યાંય હાથ વગી નથી. બીજી વહુને કે મેં મારા બાપુજીને ત્યાં મોકલી છે, લાવી દો. એમને મુઠ્ઠી ભરેલી એટલી હતી એટલી લાવી. ત્રીજી વહુને કહે છે કે બાપા આપણું ઘર ભર્યું ને એ મારી મુઠ્ઠી કમોઈનું જ છે, મુઠ્ઠી કમોઈનું જ આ ઘર ભરાઈ ગયું છે, મુઠ્ઠી કમોઈનું. એમ સદગુરુએ આ મુઠ્ઠીની એક વાત બતાવી છે ને, એક સપ્ટિક વાત બતાવી છે. આની ખેડ જે સંતોએ કરીને એના આ ઢગલા થઈ ગયા. હે ઉગારા, અમે કમોઈ તો બધાને મુઠ્ઠી મુઠ્ઠી દીધી, પણ કોણ જાણ લાભુ દાદાએ હું ખેડ કરીને ભાઈ હે આ જ્ઞાનના ઢગલા કરી દીધા. મુઠ્ઠી મુઠ્ઠી કમોઈ બધાને નથી દીધી. જેટલા એ વખત ના છે ને જેટલા ઉગારામ દાદાને મળ્યા બધાને મુઠ્ઠી મુઠ્ઠી દીધી. પણ આણે કોણ જાણે કેવી ખેડ કરી અને કેટલી વેતા વિનાની હતું ને ભાઈ. એને તો ક્યાંક વચન ભૂલી જાય માણા, વચન ભૂલી જાય, વચન ભૂલી જાય. હવે ભજન ક્યાંથી કરતા હોય? વચન જેને યાદ ન હોય ભજન ક્યાંથી કરતા હોય? કેટલી બેદરકારી. 3 લોકનું મૂળ ચૂકવે ન મળે એ વસ્તુ આપી અને એને ભૂલી જાય. અને કેટલાય થાપણ તરીકે એમને મેલી દીધી. આ તો સમરણ ખેતી કરજો તમે, વેરો માલિકને ભરજો, મારા પ્રાણ પટેલિયા રે સમરણ ખેતી કરજો. કણ સવાયા કરજો તમે, વિઠ્ઠલ વરને વરજો, આવો અવસર નહીં મળે રે તમે. કણ સવાયા કરજો, આ સવાયા કણ કરવાનો અવસર પ્રાપ્ત થયો છે તો મુઠ્ઠીક વાતમાંથી કાંઈક ઢગલા કરી લેવાના છે. હો ભાઈ, એમનેમ ક્યાં રજળી ન જાય, એમનેમ આ બિયારણ પીડ્યું ન રહે, આને વાવીને ખેડ કરવાની છે. પણ ખાલી માણા ખેડૂત નામનો બીલો મારી દે છે. ખેડૂત થયો પણ ખેડ કરે નહીં. નામ ખેડૂત ધરાવે, આપ ખેતરમાં જાળા જામે, એના તો બીજક બાપા પરલે જ આવે. ખેડૂત થયો પણ ખેડ કરે નહીં,
ખાલી નામ ખેડૂતનું ધરાવે હે તે આપણે ખાલી સત્સંગીનું નામ ધરાવવાનું નથી, કાંઈક સમરણની ખેડ કરવાની છે ને કમાણી બાપા કાંઈક કરવાની છે હે કમાણી કરવાની છે. તો આપણને લાભ, આપણા કુળ કુટુંબને લાભ, અને આપણી હારે 5 પુરુષો બેહતા હોય એલા એને લાભ. કાંઈક સમજણ આપણા જીવનમાં હોય તો આપણે હથવારે બેહતા હોય એનામાં એ થોડીક સમજણવાલા આવે ને. તો એવી ભાવના કાયમને માટે રાખવાની છે, એવી સમજણમાં જીવન વ્યતીત કરવાનું છે. તો એવી ભાવનામાં રહી અને કાયમને માટે પાકા સત્સંગી બની જવું છે. બીલો લગાડવો નથી, પાકા સત્સંગી બની અને નિત્ય મનને સતનો સંગી બનાવી દેવું છે. અને એવા પાકા સત્સંગી બની જાય તો બીલા લગાડવાની કંઈ જરૂર નથી, બીલાની કોઈ જરૂર નથી. મનથી પાકું સત્સંગી બની જવું છે. તો પાકા બની ગયા એના જગતમાં ગુણગાન ગવાય છે, એના જગતમાં જે જે કાર બોલે છે. બાકી પાકું ઘણી ઠેક રીતે થાય છે, પણ હું વેતાવ્યો વાત કરે પાકાની તમે યાદ રાખજો. બોલો સદગુરુદેવની. પાકું કરશું, 1-2 દી મળ્યો ને કંઈક મેળ આવે તો પાકું કરી લેવું. સદગુરુદેવ કી गुरुर् ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परिब्रह्म तस्मै श्री गुरुवे नमः। त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धु च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्व मम देव देव। ध्येयं सदा परिभवग्नमभीष्टदोहम् तीर्थास्पदं शिवविरिञ्चिनुतं शरण्यं कृत्यातिहं प्रणतपालभवाब्धिभूतं वन्दे महापुरुषते चरणारविन्दं ब्रह्मानन्दं परं सुखदं केवलं ज्ञानमूर्ति द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्याधि लक्ष्यम् एकं नित्यं विमलवचनं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरु त्वं नमामि। धन धन ने जा धारी भूगमसि धन धन पर चाधारी अरगम समरू तमने दादाजी महेर करो ने मोरारी वाला महेर करो ने मोरारी। धन धन ने जा तारी उगमसी प्रथम परचो दीधिया वरदान पूंजा राम पिराणी 18 वर्षनी आपी अवधि 18 वर्षनी आपी अवधि योग पुराण करावी योग पुराण करावी। धन धन ने जा तारी आ बीजो परचो कर घरी मां पुत्र
વરદાન આપી પાડિયાદમાએ પરચો લાગ્યો અમરેશ રાજાને ત્યાંની ધન ધન ને જા ધારી ઉગમશે આ ત્રીજો પરચો પરવાળામાં પ્રગટ અવધિ આપી શંભુરામે સોલો વાક્યો અખંડ ગંગા વહાવી ધન ધન ને જા ધારી ઉગમશે આ ચોથો પરચો 18 વરણને એક જ રૂપ બનાવી હિન્દુ મુસલમાન એક જયારે ભેદભાવ મિટાવી ધન ધન ને જા ધારી ઉગમશે ધન ધન પરચા ધાની હરદમ સમરું તમને દાદાજી મહેર કરો ને મોરારી ધન ધન ને જા ધારી ઉગમશે આ પાંચમો પરચો ગીગારામને ટાઢા દૂધ ઉભરાવી પ્યાલામાંથી ગંગા પ્રગટી પ્યાલામાંથી ગંગા પ્રગટી અકડ કડારે બતાવી ધન ધન ને જા ધારી ઉગમશે સાતમો પરચો વેરાવળનો છઠ્ઠો પરચો વેરાવળમાં રેવું રામ ઉગારી વાણ તારુને લાવ્યા કિનારે પ્રગટ વાત જણાણી ધન ધન ને જા ધારી ઉગમશે જીવારામ ને જીવન આપ્યું મરણ દીધું તાળી મન સુખ રામના કાળને ઠેલી જીવન જ્યોત જગાવી ધન ધન ને જા ધારી ઉગમશે અનેક ભક્તોના કામ જગીદા ભવસાગરથી તારી દાસના ગુણ ગાઈને રીજે આપે અલખ અવતારી ધન ધન ને જા ધારી ધન ધન ઉગા રામ તમોને ધન્ય ધન્ય સોનલ માતા પરચા પુરાણ ભાવિક દીને આગુ પુરુષ તમે વિખ્યાતા ધન ધન ઉગા રામ તમોને જન્મ લીયો બાંદરા ગઢમાહી દાયા રામ ઝાલુ માતા બચપણથી તો પ્રેમ પ્રભુમાં નિર્મળાદી ગુણ ગાતા ધન ધન ઉગા રામ તમોને હીર સાગર ગુરુજી મળ્યા અજન્મા પુરુષ અજાયા રવિ ભાન તે સાહેબ વંશમાં આત્માનંદ ગુણ ગાતા ધન ધન ઉગા રામ તમોને ગૃહસ્થાશ્રમ ધર્મ નિધારી અન્નપૂર્ણા સોનલ માતા ઋષિ મુનિનો આશ્રમ
ધન ધન ઉગા રામ તમોને ધન્ય ધન્ય સોનલ માતા પરચા પુરાણા ભાવે કરીને આગો પુરુષ છો વિખ્યાતા ધન ધન ઉગા રામ તમોને ઊંચ નીચના ભેદ વિનાના સર્વ વર્ણ સમાતા એક જ આત્મા ધ્યાન દ્રઢતા ભેદ ભાવ નહીં હોતા ધન ધન ઉગા રામ તમોને આકડ યુગમાં સતયુગ સ્થાપી દેવ માર્ગ દિખલાતા દાસ લાભુ ભલા ભાય ભલો ઉગમ મળે ઓળખાતા ધન ધન ઉગા રામ તમોને ધન્ય ધન્ય સોનલ માતા પરચા પુરાણા ભાવે કરી આગુ પુરુષ છો વિખ્યાતા ધન ધન ઉગા રામ તમોને સદગુરુ દેવની જય ઉગમેશ્વર સાહેબની જય સોનલ માતની જય પૂંજલ પીરની જય હરજીવન દાદાની જય લાભેશ્વર નાથની જય દેવારામ બાપાની જય ભલારામ બાપાની જય મામૈયા પીરની જય પોપટરામ બાપાની જય કરમશીરામ બાપાની જય अपने अपने सदगुरुदेव की जय सत्य सनातन धर्मनी जय उगम भोजनी